ચલો મિત્રો, ઓડિયો વિડીયો જરા કન્ફર્મ કરી દો. તબિયત બરાબર છે, થતું આવે છે. હવે આજે છેલ્લો દિવસ છે, સોમવાર થશે ત્યાં સરસ થઈ જશે. ઓડિયો વિડીયો બરાબર છે. હવે ઘણા છોકરા છે ને મને એવું પૂછતા હોય છે, ડાઉનલોડ ચાલુ કર્યું? ડાઉનલોડ નહીં, રેકોર્ડિંગ ચાલુ કરવાનું છે. ઘણા છોકરા એવું પૂછતા હોય કે સાહેબ આ નવો કોર્સ છે એનું મેથેમેટિક્સ ક્યારે પૂરું થશે? તો જો ભાઈ, મને ખબર નથી ક્યારે પૂરું થશે, અને એટલા માટે જ થઈને કહું છું કોઈએ પૂછવું પણ નહીં. આપણે રેગ્યુલર જે રીતે લેક્ચર લેવાના થાય છે, સોમથી ગુરુ હતા એને આપણે સોમથી શુક્ર કરી નાખ્યા. રજા આપણે ક્યારે રાખી નથી. અઠવાડિયામાં એક દિવસની રજા રાખેલી, એની પહેલા એક દિવસની રજા રાખેલી, પણ સામે આપણે ગાંધી જયંતિમાં ક્લાસ લઈ લીધેલા, બરાબર ને? એટલે એમાં તો કંઈ પેલું આવતું નથી. એટલે પૂછે છે કોણ આ ક્લાસ ક્યારે પૂરા થશે? એવું જે લોકોએ રેકોર્ડેડ કોર્સ લીધેલો છે એ લોકો પૂછે છે. હવે એ લોકોએ ખરેખર પૂછવાનું થતું નથી, કેમ કે જ્યારે કોર્સ લીધો ત્યારે નવો કોર્સ હતો જ નહીં. તો જૂનો કોર્સ તો એને 6 મહિના માટે મળ્યો છે. આ કોર્સ એને ઉતાવળ એવી છે કે મારી વેલિડિટી પૂરી થાય ને પહેલાં તમે પૂરું કરી દો. હકીકતમાં એ વસ્તુ ખોટી છે. તમારી વેલિડિટી પૂરી થાય છે તો તમને જૂનો કોર્સ આપેલો છે એમાંથી મંડો ને જોવા. નવો કોર્સ તો તમારા માટે વધારાનો છે. એટલે તમે એવો કોઈ આગ્રહ કે એવો કોઈ ફોર્સ કરી શકતા નથી, બરાબર? તમને ઓલરેડી જૂનો કોર્સ આપેલો જ છે. નવો કોર્સ જેને લીધો છે એને 6 મહિનાની વેલિડિટી છે, અને હું વચન આપું છું કે એ પેલા કોર્સ પૂરો થઈ જશે, બરાબર છે? જેને જૂનો કોર્સ લીધેલો છે, વેલિડિટી પતી જાય છે, જરૂર હોય નવા કોર્સની તો ફરીથી પરચેસ કરી શકો છો. જરૂર ના હોય તો હું તો પરચેસ કરવાનું કોઈ રહેતું જ નથી, બરાબર ને? એટલે ક્યારે આ મને છે ને 2-3 પ્રશ્નો કોઈ પૂછે ને એટલે બહુ ચીડ ચડે છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન કે એક્ઝામની 2 દિવસની વાર હોય તો કે સાહેબ છેલ્લી ઘડીની ટિપ્સ આપો. છેલ્લી ઘડીની ટિપ્સ કોઈએ મને કોઈ દી પૂછવી જ નહીં. 12 મહિના મહેનત કર્યું હોય ને તો પરીક્ષામાં એક દી હારો જાય. બાકી તમને એમ હોય કે 24 કલાક પહેલા ચોપડા કાઢું છેલ્લી ઘડીની ટિપ્સ લઈ લો તો એ વાત ખોટી છે. છેલ્લી ઘડીની ટિપ્સ અત્યારે આપી દઉં છું, પછી કોઈ પૂછતા નહીં. છેલ્લી 24 કલાક કે છેલ્લા 2-3 દી કાંઈ વાંચવાનું ન હોય, રિલેક્સ થઈને રહેવાનું હોય. જે લોકોને એમ હોય છેલ્લા દિવસો હું લડી લઉં એ બધા એમનેમ જ હોય છે. એટલે મહેરબાની કરીને ન પૂછવું. બીજું, મેરિટ કેટલું જશે? છોકરાઓ, હું પોતે ભલે તમે ભવિષ્યના પ્લાનિંગ કરી શકો, મેરિટની ખબર હોય તો તમારી વાત બરાબર છે, પણ મને મેથ્સ રિઝનિંગ સિવાય બીજા વિષય વિશે કોઈ આઈડિયા હોતો નથી. એટલે હું મેરિટ વિશે ના કહી શકું. મેરિટનો વ્યવસ્થિત આઈડિયા કોને હોય તો કે જે બધા વિષયનું આખા કોર્સનું કોચિંગ કરાવતા હોય ને એને હોય. એટલે મેરિટ કેટલું જશે, મારે શું આગળ મેન્સની તૈયારી કરવી જોઈએ કે ના કરવી જોઈએ, તો એ મને પૂછવાનો કોઈ મતલબ નથી, કેમ કે મારે ના પાડવી પડે, મને મજા ન આવે કે મેં તમને ના પાડી, બરાબર ને? એટલે આ 2 વસ્તુઓ છે. અને કોર્સ ક્યારે પૂરો થશે? બરાબર ને? ગમારભાઈ, આપણે ફાલતુ કોમેન્ટ કરવાની નથી થતી હો. તો લો, મેરિટ કોઈનું સાચું નથી પડતું. એ 2 નંબરની વાત છે. આજે આપણો છેલ્લો લેક્ચર છે બેઝિક મેથેમેટિક્સનો. બધી વસ્તુ લઈ લીધી છે. પાઠ્યપુસ્તક મેં તમને કીધા એમ લઈ લીધા છે. અમુક વસ્તુઓ પાઠ્યપુસ્તકની બાકી છે, આજે લઈશ. પછી RS અગ્રવાલે લઈ લીધો છે. હવે તમારે શું ઘટે છે મને કહો, બરાબર છે? બધું લઈ લીધું, અને એકેય વસ્તુ મેં થિયરી બેઝ ભણાવવાની ટ્રાય નથી કરી, પ્રેક્ટિકલ બેઝ જ ભણાવ્યો છે. હજી ચોખવટ કરું છું. થિયરી આજકાલની પરીક્ષામાં ક્યાંય પૂછાતી નથી, છતાંય તમારે કરવું હોય તો પાઠ્યપુસ્તક વાંચી લેવાના. હું બોઇલ હોઈશ એમાં ક્યાંક ને ક્યાંક થિયરી બધી તમારી આવી જ જશે, પણ ટિપિકલ જે થિયરી કહેવાય એવું ક્યાંય આપણે લીધું નથી, બરાબર છે? તો કરી દઈશું ચાલુ. હા, કાલે જે આપણે હતા એ તમને ગણિત ગણવામાં કોઈ સમસ્યા ન આવે એ રીતે મેં ભણાવ્યું છે, અને એ જ એટીટ્યુડથી લીધું છે. ક્યાંક ક્યાંક મારો રસ્તો લાંબોય હશે, પણ ઇન્ટેન્સલી તમે સમજી શકો ની મહત્વની વસ્તુ છે. ન સમજાય એવા શોર્ટકટનો કોઈ મતલબ નથી, બરાબર છે? તો ચાલુ કરશું. હાલો, જો m બરાબર 2 હોય તો નીચેના પદોની કિંમત શોધો. આ હું તમને શસ્ત્રો આપું છું, તૈયાર કરું છું. એટલે આપણે જયારે દાખલા ગણશું ત્યારે આવી કોઈ સમસ્યાઓ પછી તમને નહીં આવે. પછી માત્ર ને માત્ર મારે તમને દાખલા જ સોલ્વ કરાવવાના થશે, બરાબર છે? તો આવી વસ્તુઓ તમને ખબર હોય તો કામ આવે, એટલા માટે મેં ઇન્ટેન્સલી લીધી છે. m બરાબર 2 હોય તો નીચેના પદોની કિંમત શોધો. એટલે જ્યાં જ્યાં m લખેલો છે ત્યાં તમારે 2 મૂકવાના થાય છે. એટલે અહીંયા તમે શું કરશો છોકરાઓ? m લખેલો છે તો અહીંયા કેટલા મૂકશો? 2. 2 - 2 કેટલા થાય? 0. ખબર પડી ગઈ? બેઝિક છે હાવ. જેને હારી ફાવટ, અને હું અગેન કહું છું કે ફટફટ 2x માં વિડીયો જોઈ લેશે તો ચાલશે. અહીંયા તો કે 3m - 5 આવું છે ને?
તો 3 m ની કિંમત કેટલી મૂકવાની 2 અને માઇનસ શું આવે 5. આ શું થાય 3 દુ ને 6. આ ગુણાકાર થાય હો, આવી રીતે બ્રેકેટમાં હોય ને આ બારના અંદરના આંકડાનો ગુણાકાર થાય એટલે 6 માઇનસ 5 એટલે શું આવશે ગૌરવ સોની 1 આવશે. હું અહીંયા જેના જેના નામ બોલું છું નામ શું કામ બોલતો છું એને કોમેન્ટ કરી હોય, જવાબ આપ્યો હોય કંઈ કર્યું હોય એટલા માટે. બરાબર, કોમેન્ટ કરતા રહો, ભણવા સિવાયની નહીં, આપણું જે ચાલે છે એની હો, એટલે મને ખબર પડે કે તમારું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે. હવે 9 માઇનસ 5 આને ગણું છું અને બ્રેકેટમાં કેટલા છે 2, તો 9 માઇનસ આ 5 દુ કેટલા થશે 10. હવે મેં તમને શીખવાડ્યું છે કે જ્યારે નિશાનીઓ ઉલટી હોય ત્યારે મોટામાંથી નાની બાદ કરવી, તો 10 માંથી 9 જાય તો 1 અને નિશાની મોટી સંખ્યાની લાગશે એટલે -1. આ વારંવાર બોલીશ એટલે તમને પાક્કું થઈ જશે. હવે એના પછીનો ક્વેશ્ચન 4 નંબરનો 3m² એટલે 3 બ્રેકેટમાં બગડો એની ઉપર સ્ક્વેર -2 બ્રેકેટમાં બગડો અને -7. ડન છે. તો 2 નો સ્ક્વેર કેટલો થશે 4 એટલે 4 થશે 4 તેરી 12 -2 દુ 4 અને -7. હવે 12 માંથી પેલા 4 જાય 8 અને 8 માંથી 7 જાય તો 1. મોનાબેન, રાજ, અર્પિત, ચલો રુષિતાબેન થઈ ગયું કે નહીં. હવે એના પછીનો ક્વેશ્ચન 5m/2 અને -4 તો 5 બ્રેકેટમાં 2 છેદમાં 2 અને -4 તો આ 2 ઉડી જશે. ક્યાંય કોઈને ઉડાડવું હોય એમાંય કઈ તકલીફ હોય તો કોમેન્ટ કરજો હો, તમારે જરાય મૂંઝાવાનું નથી. અને આમે ક્યાં તમારી સામે બેઠા છો હું તમને આવડી દઉં તોય લાગે, ખબર પડી? એટલે બોલવાનું તમારા માટે જ આ કરાવું છું. બાકી અહીંયા 80% છોકરા એવા છે જેના બધું આવડે જ છે, સમજી લેજો, અને ધમધમાવીને કરે છે. હું આ 20% માટે થઈને જ આ આજનું લેક્ચર છે. આજે જો કે ઓલા 80% માટે આજે 1-2 વસ્તુ મજાની આવશે. તો 5 - 4 બરાબર કેટલા થાય 1. અર્પિતભાઈ કંઈક રૂબરૂ મળશું હો આપણે, ચલો ત્યાં આવડી દઈશ તમને. ચલો હવે એના પછી સરવાળા શોધો. આ સિમ્પલ વસ્તુ છે, એવું નથી. એમ મારો પર્પઝ આ શું છે, ઘણાને છે ને બ્રેકેટ ખોલવામાં પ્લસ માઇનસની નિશાનીઓમાં માથાકૂટ થાય છે, તો એના માટે થઈને અમે લીધું છે. પેલા આપણે થોડું નેટ પ્રેક્ટિસ કરીએ. માની લો કે આવી રીતે છે 12 માઇનસ બ્રેકેટની અંદર 3 છે, એટલે અહીંયા આગળ કાંઈ ન હોય ને એટલે એકડો માનવાનો રીએ. તો 3 એકા કેટલા થાય 3, તો 12 - 3 બરાબર કેટલા થાય 9. હવે બીજી વાત લે, માની લો કે 12 માઇનસ અને -3 છે અંદર. હાર્દિક બરાબર છે. તો અહીંયા શું થાય, ગણિતમાં તમને ખબર છે કે સરવાળો અને સરવાળો હોય. સરવાળો એક સંખ્યા પ્લસ હોય, એનો ગુણાકાર બીજી પ્લસ વાળી સંખ્યા સાથે થાય ને તો એનો જવાબ પણ શું આવે પ્લસ. પછી તો કે એક સંખ્યા માઇનસ હોય, એનો ગુણાકાર બીજી માઇનસ વાળી સંખ્યા સાથે થાય તો માઇનસ શું થાય પ્લસ. અને બંને નિશાની વિરુદ્ધ હોય, એક ગુણાકાર હોય અને એક સરવાળો હોય તો જવાબમાં શું આવે પ્લસ. આ તમને ખબર છે. તો અહીંયા આ બે વચ્ચેનો ગુણાકાર થશે. અહીંયા શું હોય છોકરાઓ 1. હવે 1 અને 3 નો ગુણાકાર થશે, પણ બંનેની નિશાની કેવી છે માઇનસ, તો માઇનસ શું થાય પ્લસ થાય. પૃથ્વીરાજ ચૌહાણ શું કહે છે, હા આ માઇનસ આવે, હું બોલ્યો માઇનસ કદાચ, બરાબર છે. થઈ ગયું ને, ચલો બરાબર છે. હવે પૃથ્વીભાઈ ચલો થઈ ગયું કે નહીં. તો આનો અને આનો તમારે શું કરવાનો થાય છે ગુણાકાર. તો માઇનસ આ 12 તો લખી નાખ્યા, 3 એકા શું થશે 3. પેલા ગુણાકાર કરી નાખો, આંકડાનો ગુણાકાર છે એ થવાનો જ છે, ખાલી નિશાનીમાં જ વાંધો હોય. માઇનસ શું થાય પ્લસ, તો જવાબ શું આવશે 15. ખબર પડી ગઈ કે નહીં. હજી આવી રીતે ઘણી વાર આપે, માની લો કે 14 -2 × 3 આવી રીતે આપે. તો પેલા અંદરનો વહીવટ કરો, આ કેવી સંખ્યા છે પ્લસ અને આ કેવી છે માઇનસ, વચ્ચે નિશાની શું છે ગુણાકારની. તો પેલા તો ગુણાકાર કરો, 2 તેરી 6, નિશાની શું આવે માઇનસ અને આગળ શું આવે 14. હવે આ માઇનસ શું થશે પ્લસ 6 અને 14, જવાબ શું આવશે 20. દેવાંશી બરાબર છે. થઈ ગયું કે નહીં. ચલો તો આની થોડીક પ્રેક્ટિસ કરી લે, આ જરૂરી છે. આ નો આવડે તો આગળ આપણે કઈ કરી જ નથી શકવાના. ચલો તો આને લખાશે કેમ 35 - 20. તમારે લખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ કરજો, પણ હું એક પોપટની જેમ આખા બધા પ્રશ્નો ગણીશ. 35 - 20 એટલે કેટલા થાય 15. હવે બીજો ક્વેશ્ચન, અને બોલીશ દર વખતે નિયમ બોલીશ એટલે તમારે પાકું થઈ જાય. 72 - 90. અહીંયા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે, બંનેની નિશાનીઓ ઉલટી છે એના કારણે. તો 90 માંથી 72 જાય તો 18 આવે અને નિશાની મોટી સંખ્યાની આવશે. એના પછીનો ક્વેશ્ચન -15
આઈ માઇનસ છે ને આઈ માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ 18. તો 18 માંથી 15 જાય તો 3. નિશાની મોટી સંખ્યાની. ચલો હવે એના પછીનો ઓપ્શન ડી, -20 અને -13 થશે ને? અંદર કાંઈ નિશાની નથી એટલે પ્લસ ગણવાની. હવે આમાં શું કરવાનું? તો કે બંનેની નિશાની સરખી છે. ગમે ત્યારે બંને સંખ્યાની નિશાની સરખી હોય એટલે સરવાળો કરવાનો. તો 20 અને 13 નો સરવાળો કેટલો થાય? 33. અને આગળ મોટી સંખ્યાની નિશાની આવે એટલે -33 આવશે. એના પછીનો ઓપ્શન 23 માઇનસ માઇનસ પ્લસ 12. 23 અને 12 કેટલા થશે? 35. તો આ પણ બરાબર છે. એના પછીનો ક્વેશ્ચન -32. પછી આઈ માઇનસ છે ને આઈ માઇનસ છે, વચ્ચે બ્રેકેટ છે, તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ. 40 માંથી 32 જાય તો 8. એના પછીનો ક્વેશ્ચન -7 -8 અને માઇનસ માઇનસ પ્લસ 25. તો 25 માંથી 8 જાય તો 17 અને 17 માંથી 7 જાય તો 10. તમે એવું કરી શકો છો કે આ નિશાની હરખી છે, જો આ દાખલો તમે આ રીતે કરી શકો છો, પણ જે હેલું પડે ને એમ હું કાયમ કરું છું, એ તમને ખબર છે. બાકી આ દાખલો ધારો કે કોઈને ડાઉટ હોય, સાહેબ આ બેનો પેલા સરવાળો કરું તો હા, આ બેની નિશાની સરખી છે ને, તો 7 અને 8 નો તમે સરવાળો કરો તો કેટલો થાય? 15. માઇનસ આવે અને પછી પ્લસ આવે. હવે 25 માંથી 15 જાય, એમ કરી શકો છો, પણ અહીંયા ડાયરેક્ટ માઇનસ થતા હતા એટલે વધારે હેલું પડે. 25 માંથી 8 જાય તો 17 અને 17 માંથી 7 જાય તો 10. એ વધારે સારું પડે એટલે મેં એમ કર્યું. હવે એના પછીનો ક્વેશ્ચન શું છે? -13 પ્લસ 32 -8 અને -1. તો 32 માંથી 8 કાઢો 24, 24 માંથી 1 કાઢો 23 અને 23 માંથી 13 કાઢો તો શું જવાબ આવે? 10. થઈ ગયું કે નહીં? હવે એના પછીનો ક્વેશ્ચન નિશાની શું છે? -7. પછી આગળ પ્લસ છે ને અહીંયા માઇનસ છે, તો પ્લસ માઇનસ શું થશે બાળકો? માઇનસ. એટલે -8 અને માઇનસ કેટલા આવશે? 9. અહીંયા બધાની નિશાની હરખી છે તો સીધે સીધો સરવાળો. 90 ને 8 98 ને 7 105. એટલે સમજાણું? અને મોટી સંખ્યાની નિશાની, જ્યારે બધાની નિશાની હરખી હોય ત્યારે આંખો મીચીને સરવાળો કરી નાખવાનો, અને જે નિશાની વપરાણી હોય એ જ નિશાની જવાબમાં આવશે. હવે એના પછીનો ક્વેશ્ચન 50 આઈ માઇનસ છે ને આઈ માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થાય બાળકો? 40. પ્લસ થાય ને, અને આઈ પાછું માઇનસ છે, આઈ પાછું માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થાય? +2. 50 ને 40 90 ને 2 92. થઈ ગયું? જેને કહટામણ હતી એ પણ નીકળી ગઈ. બહુ ઓછા સ્ટુડન્ટને હશે પણ કાઢી નાખી, ભલે 5 મિનિટ આપણે વાપરવી પડી. હવે સમીકરણ ઉકેલો. આગળ જે દાખલા આપણે ગણશું તેમાં કાયમ સમીકરણો જ બનાવશું અને પછી સમીકરણને સોલ્વ કરવાનું. સમીકરણ કેમ બનાવવું એ આપણે પછી લઈશું, 3 ચેપ્ટર પૂરા કરી. પણ સમીકરણ બનેલું હોય તો આને સોલ્વ કેમ કરાય? મેં ભાગુ સભામાં એમાં તમને આ શીખવાડ્યું જ છે. હવે એની આ છેલ્લી વાર પ્રેક્ટિસ આપણે કરીએ છીએ. મને સંતોષ ન થયો એટલે હું ફરીથી લઈને આવ્યો છું. તો સોલ્વ કરશું. હવે આ 10 કઈ બાજુ આવશે? ગુણાકારમાં હોય ને, વચ્ચે કાંઈ ન લખ્યું હોય એટલે વચ્ચે કાંઈ ન લખ્યું, આમ 10p લખેલું હોય ને, તો આનો મતલબ શું થાય? 10 ગુણ્યા p. 3x આમ લખેલું હોય ને છોકરાઓ, એટલે આનો મતલબ થાય 3 ગુણ્યા x. બરાબર છે? આપણે સગવડતા પ્રમાણે ભેગું કરીએ, નોખું લખીએ છીએ, જેમ મજા આવે એમ કરીએ છીએ. તો અહીંયા શું થાય? 10 નીચે આવે. હવે આ છેદ ઉડે તો જવાબ શું આવે? 10. તો p બરાબર શું આવે? 10. થઈ ગયો પેલો ક્વેશ્ચન. બધા ક્વેશ્ચન હું સોલ્વ કરીશ. હવે એના પછીનો ક્વેશ્ચન 10p બરાબર આ 100 છે ને, 10 સામે જશે તો 100 માંથી શું થશે? 10 માઇનસ થશે. સામે જાય એટલે નિશાની બદલાય. 100 માંથી 10 જાય તો 90. તો અહીંયા જવાબ શું આવશે? 90. પછી આ 10 અહીંથી કાપી નાખું તો અહીંયા શેમાં આવે? છેદમાં. તો જવાબ શું આવશે? 9. સમજાણું ગૌરવ? એના પછીનો ક્વેશ્ચન p/4 બરાબર 5 છે. મેં તમને કીધું છે કે આને એકલું પાડવાનું. તો છેદમાં જે વસ્તુ છે સામે જાય તો શેમાં જાય? ગુણાકારમાં. તો p બરાબર શું થાય? 5 ચોક 20. બસ થઈ ગયું. હવે એના પછી દિલ્હી. અહીંયા ગણું છું, ડી નામનો ક્વેશ્ચન હું અહીંયા ગણું છું. -p બરાબર 5 ગુણ્યા 3 આવું થશે. તો 5 તેરી 15 અને અહીંયા શું આવે? -p. કાલ મેં શીખવાડ્યું હતું કે કોઈ વસ્તુ માઇનસમાં આપણે જે શોધવાની છે એ વસ્તુ માઇનસમાં ના હોવી જોઈએ. ટૂંકમાં વેરિયેબલ અથવા તો ચલ જે છે, ચલ એટલે ABCD, આંકડા સિવાયની કોઈ પણ વસ્તુ હોય ને એને ચલ કહેવાય. પછી એમાં કકોય હોય, એમાં ABCD હોય, એમાં પછી કોઈ સિમ્બોલ હોય, આલ્ફા બીટા ગેમા, કોઈ પણ વસ્તુ હોય એ બધાને ચલ કહેવાય.
એ ચલ માઇનસમાં ન હોવો જોઈએ. માઇનસમાં છે એટલે મેં કાલ શીખવાડ્યું હતું કે આને નિશાની ઉલટી કરો એટલે પ્લસ થઈ ગયું, તો આની નિશાની પ્લસ હતી તો એ માઇનસ થઈ જાય. તો ફાઇનલ આન્સર શું આવે? P બરાબર -15. બધાયના જવાબ સાચા છે. ગૌરવ, સંજય, રાજ, છોકરાઓ બરાબર છે. હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. તમે પાછળથી આને લખી નાખજો, જરૂર હોય તો ગણી નાખજો. હું તમને પીડીએફમાં બધી વસ્તુઓ આપીશ. ચલો, 3P ડિવાઈડ બાય 4 બરાબર 6 છે. તો આ ચોગડો સામે જશે તો શેમાં આવશે? ગુણાકારમાં. આ તગડો સામે જશે શેમાં જશે? ભાગાકારમાં. આ ખબર છે ને? ચલો, 3 ઉડે તો 2, 4 દુ 8. તો અહીંયા જવાબ આવશે 8. ચલો, એના પછીનો દાખલો ગણીએ. 3s બરાબર -9 છે. તો તગડો કપાઈને આ બાજુ છેદમાં જશે તો s બરાબર છેદ ઉડાડો 3 અને નિશાની શું આવશે? માઇનસ. ઉપર નીચે બે માઇનસ હોય તો પ્લસ થાય, મેં કાલે કીધેલું. અહીંયા ખાલી એક જ માઇનસ છે એટલે જવાબ બે માઇનસ ભેગા થાય ને એટલે પ્લસ થાય. એકલો માઇનસ હોય એટલે માઇનસ જ રહે. ડન છે. ચલો, હવે આ લઈશું. તો 3s તો આમ નામ રહેશે, 12 આ બાજુ આવશે તો શું થશે? માઇનસ. હવે આ તગડો આ બાજુ આવશે, ક્યાં જશે? છેદમાં. આ છેદ ઉડે તો જવાબ શું આવે? -4. બરાબર. ઈ ભલે માઇનસ આવે, આંકડો માઇનસમાં ચાલશે, ચલ માઇનસમાં નહીં ચાલે. તો અહીંયા જવાબ શું આવશે? -4. આવા જ સમીકરણો આપણે સોલ્વ કરવાના થશે. અહીંયા તગડો 0 ના છેદમાં આવશે. 0 ને કોઈ પણ સંખ્યાથી ભાંગો તો જવાબ શું આવે? 0. અને કોઈ સંખ્યાને 0 થી ભાગીએ તો જવાબ શું આવે? અવ્યાખ્યાયિત છે. ટૂંકમાં ભાગાકાર પોસિબલ નથી એટલે આપણે ઇન્ફિનિટી આન્સર લખીએ છીએ. હર્ષિલ બરાબર છે ભાઈ. હવે આ લઈશું. તો Q બરાબર કેટલા થશે? 3 થશે. જરૂર નહોતી. હવે આ લઈશું. આ સામે જશે ને તો કેટલા થશે? 6. તો Q બરાબર આ બગડો અહીંયા છેદમાં આવશે તો કેટલા થશે? 3. હા, આ તમને હવે હું હોમવર્ક આપું છું, કરી લેશો? ચલો, આ પણ હું તમને હોમવર્ક આપું છું, કરી લેશો? આનું સોલ્યુશન ક્યારેય અવેલેબલ નહીં હોય. હવે લઈશું આપણે જવાબ એમ ગણશું. 2y પ્લસ 5/2 બરાબર 37/2 થઈ ગયું. હવે અહીંયા જો આ વસ્તુ અહીંયા જ રહેશે એટલે આને નકરો નહીં કરવાનો, આને આમનામ જ રાખો. સામે સૌથી પહેલા આ જશે, ખબર પડે ને? આ વાય આરે જે ચીપકેલો એ સૌથી છેલ્લે જાય તો સૌથી પહેલા આ જશે. તો 2y બરાબર શું થાય? 37/2 -5/2. છેદ હરખા છે એટલે સીધી બાદબાકી થાય. મેં તમને શીખવાડી દીધું છે. તો કેટલા આવે? 32/2 એટલે કેટલા આવે? 16. હવે આ 2 આ બાજુ આવે તો ભાગાકારમાં જાય એટલે છેદ ઉડે. કેટલા આવે? 8. તો અહીંયા જવાબ આવશે એમ માં તમારો 8. બધાના જવાબ 8 છે. હેતલ કાપડિયા, પૃથ્વીરાજ, દેવાંશી, હર્ષિલ, અર્પિત. ચલો, હવે આ તમે કરી લેશો. કરીને હું જ કરું. ચલો, 5t બરાબર 10 - 28. 10 માંથી 28 ના જાય એટલે આપણે મોટામાંથી નાનો, 28 માંથી 10 જાય તો 18, નિશાની મોટાની. આ થઈ ગયું. અને હવે આ પાંચડો આ બાજુ આવશે તો ક્યાં જશે? છેદમાં. કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવાની હોય તો એ સંખ્યાને ડબલ કરી અને એક પોઈન્ટ લગાવવો એટલે ભાગાકાર થઈ ગયો. નિશાની આગળ મૂકી દો તો જવાબ શું આવશે? -3.6. વચ્ચે બરાબર છે ને સર? તો પણ બાદબાકી થશે. કયા ક્વેશ્ચનમાં? કયા ક્વેશ્ચન નું પૂછે છે? એમ માં. હા, વચ્ચે બરાબર છે. સામે જાય એટલે બાદ જ થાય ને પેલા. જો 2y પ્લસ 5/2 બરાબર 37/2 આવું છે. એટલે સૌથી પહેલા આ જશે સામે, આગળ નિશાની શું છે? પ્લસની. સામે જશે એટલે શું થશે? -5/2. હવે આ હિસાબ તું મોઢે કરી લે. કેટલો થાય? 16. તો 2y બરાબર કેટલા થાય? 16. તો y બરાબર કેટલા થશે ભાઈ? 8. બરાબર છે ને? અંગૂઠો ઊંચો કરી દેજો. અને હજી પ્રશ્ન નો તારો સોલ્વ થયો હોય તો પાછું પૂછી લેજો. અમિત, હવે એના પછીનો ક્વેશ્ચન આ થઈ ગયો ને? હવે લઈશું આ. હા, બરાબર છે. ફરીથી લઉં છું. 2y પ્લસ પૂછ્યું તો ખબર પડે ને? હા હા, બરાબર છે. ફરીથી લઉં છું. હવે આ સામે જશે. જો સામે જાય એટલે એક વસ્તુ ચેન્જ થાય, બધું નો ચેન્જ થાય. એને એવું પૂછ્યું સાહેબ આ પાછું ઉલટું ન થઈ જાય 2/5? એટલે બે ગલગોથી મરાવી દેવાથી થાય. કોઈ પણ વસ્તુ સામે જાય ને એટલે નિશાની બદલાય. ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર થાય, સરવાળો હોય તો બાદબાકી થાય. હવે તમને એમ થશે કે અપૂર્ણાંક છે આનું શું કરવાનું? સમજાણું? તો સામે જાય ને તો એ અમિત એવું કહે છે કે 27/2 છે તો સામે આ માઇનસ તો થાય જ,
પણ 5/2 છે 2/5 આ સારો ક્વેશ્ચન છે, જેને નથી આવડતું એના માટે. આવું ન થાય. નિશાની બદલાઈ ગઈ પછી એને ગલગો થયું એ બીજું નહીં મરાવવાનું, એક મારી દીધું બહુ થઈ ગયું. સમજાણું? અને હજી નો સમજાણું તો મારી પાસે આનું હજી એક સારું એક્સપ્લેનેશન છે. 2y આ 5/2 ની કિંમત કેટલી થાય? 2.5 થાય ને. અને 37/2 ની કિંમત કેટલી થાય? 18.5 થાય. હવે આ સામે જશે તો હવે તને ગલગો થયું તું મરાવીશ નહીં, તો આ શું થશે? -2.5. તો ઇનારી વસ્તુ થઈ ને. ખબર પડી? એટલે નહીં થાય. હવે કોઈ એવું કહે છે ગુણાકાર હોય તો હા, જો અહીંયા ગુણાકાર હોત તો શું થાત? 2/5 થાત, પણ પછી માઇનસ નો થાત. એક વસ્તુ થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર થાય. પણ આ હતો શું? સરવાળો. આગળની નિશાની જુઓ તમે, સરવાળો. એટલે બાકીની સંખ્યા એમનેમ રહેશે. ભાઈ ડન છે, સારું થયું, લ્યો ચોખવટ થઈ તો. બરાબર ને? ચલો, હું ભૂલી ગયો તો. હવે આપણે આ લઈશું a/5 બરાબર શું થાય? 2. પેલા આ જ જશે, a ની જોડે ચીપકેલી વસ્તુ સૌથી છેલ્લે જશે, તો બરાબર શું આવે? 2 - 3. 2 - 3 એટલે શું થાય? -1. આમ રાખો લ્યો. હવે આ 5 છેદમાં છે તે સામે ગુણાકારમાં જશે, પછી 5 પાછો અહીંયા પ્લસ હતો તો સામે માઇનસ નહીં થાય. ખબર પડી? તો જવાબ શું આવે? -5. કોઈને કંઈ પણ ડાઉટ હોય તો પૂછી લેજો. આ એટલા માટે જ આ વસ્તુ આપણે વચ્ચે ઘુસાડી છે. અને હવે લઈશું છેલ્લો ક્વેશ્ચન, સેમ એવા જ પ્રકારનો છે. ચલો, તો a/4 + 7 બરાબર 5. તો આ -7 આ +7 આ બાજુ જાય તો -7. આનો જવાબ આવે -2. હવે આ ચોગડો કાપી નાખું તો અહીંયા ગુણાકારમાં જાય તો જવાબ શું આવે? -8. લોડન છે હિરેન. થઈ ગયું નહીં? ફાવશે? તો પ્રેક્ટિસ વ્યવસ્થિત થઈ. હજી આગળ થવાની જ છે, પણ આપણે આગળ થાય ત્યારે મારે ચોખવટ કરવી પડે. એના કરતાં તમને આવડતું હોય તો એ વધારે સારું રહે. બાકી જીવશો ત્યાં સુધી આ બધી વસ્તુઓ વિના તમે નહીં રહી શકો. પ્લસ ના આવે, પ્લસ ક્યાંથી આવે? આ માઇનસ છે ને પ્લસ છે. બરાબર ને? 2 તો માઇનસ હતો જ પહેલેથી, એટલે એક વાર માઇનસ હોય એટલે જવાબ માઇનસ જ આવે. ચલો, અથવા તો 4 પ્લસ છે ને 2 માઇનસ છે. જો સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુની અદલા બદલી કરવામાં આવે તો સમીકરણ તેનું તે જ રહે છે. આ શું કહેવા માંગે છે સમજાવો. x બરાબર 2y + 5 આવું સમીકરણ છે. તો આને તમે છે ને 2y + 5 બરાબર x આમ લખી શકો છો. આ ડાબી બાજુ છે ને આ જમણી બાજુ છે. અહીંયા મેં બેને ઉલટાવી નાખી, તો આવી રીતે લખી શકાય છે, તમને જેમ મજા આવે. ઘણીવાર તમે દાખલો ગણશો તો 5 બરાબર x આવે, તો આનો મતલબ x બરાબર 5 જ થાય. ખબર પડી? તો આ વાક્યનો મતલબ આ હતો. ચોખવટ કરવી જરૂરી હતી એટલે લીધું હતું. આની તમારે કઈ જરૂર નથી. આ એને સમજાવ્યું છે, એ થોડુંક વધારે પડતું સમજાવ્યું છે. એના કરતા મેં તમને સસ્તું સમજાવ્યું કે કોઈ પણ વસ્તુ સામે જાય તો નિશાની બદલાય. આનો કહેવાનો મતલબ એ જ છે. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. ખબર પડી? એને ઈ શું કહે છે ખબર છે? x + 5 બરાબર 22 છે. તો હવે તમારે x શોધવો છે ને, આપણે શું કરીએ? સામે લઈ જાય. ઈ શું કહે છે કે અહીંયા -5 કરો ને અહીંયા -5 કરો. હાલે ને? બે બાજુ 5 માઇનસ કરી નાખ્યા એટલે ઇક્વલ થયું કહેવાય. હવે આ ઉડી ગયું તો આ બાજુ શું આવે? 17. જવાબ તો ઈ જ આવશે. હજી આગળ આવી રીતે થઈ શકે, ઘણી વાર આવું કરવું પડે. x + 2 બરાબર y + 18 આમ છે, તો બે બાજુ ડબલ કરો. ઘણી વાર આવશે આવું. તો આ આખું અહીંયા શું આવે? ડબલ. તો આ બાજુ શું કરવાનું? ડબલ. તો આવું તમે કરી શકો છો. બરાબર છે? આવું તમે કરી શકો છો જો તમારું મગજ ચાલતું હોય તો. બાકી નહીં કરો તો પણ ચાલશે. પણ જે ચેન્જ કરો છો એ બે બાજુ સરખો થવો જોઈએ. બે બાજુ 10 ઉમેરો છો તો જમણી બાજુ 10 ઉમેરવાના, ડાબી બાજુ 10 ઉમેરવાના. બે બાજુ 5 ઉમેરવાના છે તો જમણી બાજુ 5 ઉમેરો, ડાબી બાજુ 5 ઉમેરો. અહીંયા ગુણાકાર કર્યો તો બે બાજુ થયો. બરાબર છે? આનો મતલબ આ થાય છે. એનાથી કિંમતમાં કોઈ ફેર નહીં પડે આવું કરશો ને તો. હવે એના પછીનો શબ્દ છે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. મેં અહીંયા માની લો કે 532 લખ્યા છે, તો આ બગડો છે, આ તગડો છે અને આ પાંચડો છે. તો આની કિંમત 2 કહેવાય, આની કિંમત 3 કહેવાય, આની કિંમત 5 કહેવાય. આ આંકડાની ઇન્ડિવિડ્યુઅલ કિંમત થઈ, જેને આપણે સ્થૂળ કિંમત કહીએ છીએ. સ્થાન કિંમત એટલે પાંચડો અહીંયા હોય, સમજી લો. આ 532 છે, પછી 325 હોય અને 352 હોય. પાંચડો બધાયમાં છે પણ જગ્યા અલગ અલગ છે. આમાં સૌથી પહેલે છે, આમાં ત્રીજા નંબરે છે ને આમાં બીજા નંબરે છે.
તો એની જગ્યા બદલાય એ પ્રમાણે એની કિંમત જે બદલાય ને એને એની સ્થાન કિંમત કહેવાય. સ્થાન બદલાણું તો એની કિંમત બદલાય. સમજાણું? અહીંયા તમે જુઓ તો તમને બધાને ખબર છે કે આને છે ને એકમ કહેવાય, યુનિટ પ્લેસ. આને શું કહેવાય? દશક, 10th પ્લેસ. આને શું કહેવાય? શતક. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, એ રીતે આગળ વધે. અને ગણવાનું ક્યાંથી? એકમ દશક પાછળથી. હા, એકમ એટલે એને ગુણ્યા 1 કરવાના, દશક એટલે એને ગુણ્યા 10 કરવાના, શતક એટલે એને ગુણ્યા 100 કરવાના. તો આ 5 ની કિંમત કેટલી થાય? અહીંયા 500 થાય. આ 3 ની કિંમત 30, 3 ગુણ્યા 10 એટલે 30. અને 2 ની કિંમત કેટલી થાય? 2. આ બધાનો સરવાળો કરશો એટલે થઈ જશે. ટૂંકમાં દરેક અંકોની સ્થાન કિંમતનો સરવાળો કરો એટલે સંખ્યા મળે. ચાલુ ક્યાંથી થાય? પાછળથી. એકમ, દશક, 100, 1000, 10,000, એ રીતે. એકમ એટલે 1 થી ગુણવાના, દશક એટલે 10 થી ગુણવાના, શતક એટલે 100 થી ગુણવાના. ખબર પડી? ચલો, જો હું તમને કહું, માની લો કે આવી રીતે લખ્યું છે 12,456. તો 6 ની કિંમત કેટલી થશે? 6. 5 ની કિંમત કેટલી થશે? 50. 4 ની કિંમત કેટલી થશે? 400. 2 ની કિંમત કેટલી થશે? 2000. અને 1 ની કિંમત કેટલી થશે? 10,000. ટૂંકમાં પાછળ જેટલા આંકડા હોય ને એટલા 0 મૂકી દેવાના. થઈ ગયું કે નહીં? તો આની કિંમત થઈ. ઘણીવાર પેપર સેટર એવું પૂછે કે 4 ની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત વચ્ચેનો તફાવત શોધો. તો આની સ્થાન કિંમત કેટલી થાય? 4 અને પછી કેટલા 0? 2. અને સ્થૂળ કિંમત તો 4 ની 4 જ રહી. એ બેનો તફાવત કેટલો આવે? 396. ખબર પડી ગઈ? હવે આ તો બરાબર છે, પણ આમાં કેવું થાય કે ઘણીવાર કેવું હોય કે બે આંકડાની એક સંખ્યા છે, બંને આંકડાને ઉલટાવતા આવા પ્રશ્નો આવે ને, તો અહીંયા તમે સંખ્યા ધારશો એટલે કેવી ધારશો? કે માનો કે તે સંખ્યા XY છે. બે આંકડાની એક સંખ્યા છે, તો એ સંખ્યા શું થઈ? XY. પેલો આંકડો શું છે? X. બીજો આંકડો શું છે? Y. તો આ એકમનો અંક થયો અને આ શેનો થયો? દશકનો. તો આ સંખ્યા કઈ હશે? XY છે તો એના બે આંકડા લખ્યા છે. સંખ્યા કઈ થાય? તો કે આ X ની કિંમત કેટલી થાય? 10X થાય. અને 10 થી ગુણવાના. અને Y ની કિંમત કેટલી થાય? Y. આ સંખ્યા કહેવાય. ખબર પડી? કોઈ એક સંખ્યા છે, માની લો કે AB. બે આંકડા છે સંખ્યાના. તો એ સંખ્યા કઈ હશે? તો શું લખશો તમે? 10A પ્લસ B લખશો. માની લો કે કોઈ એક સંખ્યા છે XYZ. એના 3 આંકડા છે. પેલો આંકડો X છે, બીજો આંકડો Y છે, ત્રીજો આંકડો Z છે. તો આ સંખ્યા કઈ હશે? તો કે 100X પ્લસ 10Y અને પ્લસ કેટલા હશે? Z. એટલે સમજાય છે? પાકું? તો આ થઈ સ્થાન કિંમત અને આ થઈ સ્થૂળ કિંમત. આટલું જ મારે મેઇન તો આ શીખવાડવાનું હતું. કેમ કે આપણે ગણિત ગણશું ત્યારે આ બધી વસ્તુની જરૂર પડશે. ડન છે? ચલો જઈએ આગળ. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા. એક નાની એવી વસ્તુ હતી, ભૂલી ગયા હતા, તો અત્યારે લઈ લી. તટસ્થ સંખ્યા એટલે શું? તો કે જે તટસ્થ હોય, જેના આવવાથી કે જેના જવાથી કોઈ ફેર ન પડે. સરવાળો કરવો હોય, ધારો કે આ 12 છે, તો આમાં તમે કઈ સંખ્યા ઉમેરો તો સરવાળો 12 નો 12 જ રહે? તો કે 0. માઇનસમાં સ્થાન કિંમત તો એ જ થાય. માની લો કે આવી રીતે છે, -356 છે, તો 3 ની સ્થાન કિંમત કેટલી થાય? 300, પણ એ માઇનસ થાય. 5 ની સ્થાન કિંમત તો કેટલી થાય? 50. અને 6 ની સ્થાન કિંમત કેટલી થાય? 6. તમને કાંઈ પૂછવાના નથી. આ બેઝિક લેવલ છે, નથી પૂછવાના. અર્પિતભાઈ ચિંતા ના કરો. હું શું કામ કરાવું છું? હું તમને ખબર પડે એટલા માટે કરું છું. આના ઉપર તમારે ઇમારત બનાવવાની થાય. આ વસ્તુ તમને સ્થાન કિંમતની ખબર હોય તો જ કરી શકો. યુપીએસસી સીસેટમાં આના પ્રશ્નો ધરાઈને પૂછાય છે. આ રીતે સમીકરણ બનાવીને દાખલા ગણવાના. સમજાણું? એટલે એ ચિંતા ના કરો. બરાબર ને? કેવા પ્રશ્નો પૂછાશે, શું પૂછાશે, બધું જ થશે. તો અહીંયા શું આવે? 0. હવે 12 માંથી કેટલા માઇનસ કરું તો 12 આવે? તો કે 0. ટૂંકમાં 0 છે એ સરવાળા બાદબાકી માટે તટસ્થ છે. તો સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા કઈ કહેવાય? 0. એવી રીતે ગુણાકાર, 12 ને કોની સાથે ગુણીએ તો જવાબ 12 જ આવે? તો કે 1. 12 ને કોનાથી ભાગીએ તો જવાબ 12 જ આવે? 1. ખબર પડી ગઈ? તો ગુણાકાર ભાગાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે, સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા 0 છે.
હાવ બેઝિક વસ્તુ આ ખરેખર પેલા દીએ લેવી જોઈએ, પણ પેલા દીએ આવી વસ્તુ જો શરૂઆત કરું ને તો તમને કંટાળો આવે, એટલે મેં અત્યારે લઈ લીધું છે કે રહી જતું હોય તો છેલ્લે છેલ્લે ધક્કો મારી દે. પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર્સ, જેને એન કહેવાય, તો કે કોઈ પણ એકથી ચાલુ થાય અને અનંત સુધીની જે સંખ્યાઓ આવે એ બધી પ્રાકૃતિક સંખ્યા કહેવાય. ઝીરો નો આવે. ચાલુ જ મેં ક્યાંથી કર્યું છે? એકથી. હવે આમાં માની લો કે ઝીરો આવે, 0 1 2 3 આમ અનંત આવે, તો આને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. કેવી કહેવાય? પૂર્ણ સંખ્યાઓ. ડન છે? હોલ નંબર્સ એટલે એનો સંજ્ઞા શું આવે? W. ખબર પડી ગઈ? હવે આમાં ધન સંખ્યા હોય એને ધનાત્મક કહેવાય, 0 થી નાની હોય એને ઋણાત્મક કહેવાય, એ તમને ખબર છે. ચલો આગળ જઈશું. આ ક્યાંક આવ્યું હતું તો મને એમ થયું કે લઈ લો. મિલિયન એટલે 10 લાખ થાય, સમજી લેજો. 1 મિલિયન એટલે 10 લાખ થાય. 1 લાખમાં 5 જીરો હોય. મિલિયન એનાથી 10 ગણો હોય એટલે એમાં કેટલા જીરો હોય? 6. હા ને? તો હવે મને બીજા પ્રશ્નનો જવાબ આપો. 1 કરોડ એટલે કેટલા મિલિયન થાય? 1 કરોડ એટલે કેટલા મિલિયન થાય? 10 મિલિયન થાય. બરાબર ને? 10 લાખ 10 વાર થાય એટલે 1 મિલિયન થાય. ચલો, છે ને આજ નાના છોકરાઓ વાળું. 4 અંકની સૌથી નાની સંખ્યા. નાની સંખ્યા પૂછે 4 ના. રાજ પ્રજાપતિ ખોટું છે, મને ખબર હતી કોઈક ભૂલ કરશે. તમને પૂછી છે સૌથી નાની સંખ્યા. 4 આંકડા હોય, આ 4 આંકડા છે ને? હવે તમે એમ કહો 0 0 0 1, તો આ તો મેં ના પાડી છે. આગળ જીરા હોય ને એ એકે ગણવાના નહીં, તો આ 4 આંકડાની સંખ્યા જ ન કહેવાય. 4 આંકડાની સંખ્યામાં પાછી તમારે શું કરવી છે? નાનામાં નાની સંખ્યા કરવી છે. તમને બધાને ખબર છે કે સંખ્યા નાની મોટી જોવા માટે આપણે સૌથી પહેલા પહેલો આંકડો જોઈએ. હું તમને એમ કહું કે 369 અને 123 કોણ મોટું છે, તો તમે કઈ આ બે આખી સંખ્યા નહીં જુઓ, તમે ખાલી પેલો આંકડો જોશો કે આ તગડો છે અને એકડો છે એટલે તગડો મોટો છે. વાર્તા પતી ગઈ. વનિતાબેન, ખબર પડી? નાનો મોટો જોવા માટે હંમેશા આપણે માત્ર પેલી સંખ્યા જો, બેના આંકડા સરખા હોય તો. પછી આમાં માની લો કે 4 આંકડા હોય તો એ મોટી જ થઈ જાય. જેના આંકડા વધારે એ સંખ્યા મોટી હોય, જેના આંકડા ઓછા એ સંખ્યા નાની હોય. જો બેના આંકડા સરખા હોય તો જેનો પેલો આંકડો મોટો એ સંખ્યા મોટી હોય. હવે પેલા આંકડા બેના સરખા હોય તો પાછા બેનો બીજો આંકડો જોવો પડે, બીજો સરખો હોય તો ત્રીજો જોવો પડે. એવી રીતે જેમ ડિક્શનરીમાં તમે ABCD શોધો છો એ રીતે. બરાબર છે? તો અહીંયા 4 આંકડાની સંખ્યા છે, તો પેલો આંકડો કદી 0 ન હોય તો જ 4 આંકડા. પેલો તમારે નાનામાં નાની સંખ્યા કરવી છે, 0 ન ચાલે. તો 1 સૌથી નાનો હોય તો અહીંયા 1 મૂકી દો. પાછળ હાલે બધું, તો પાછળ નાનામાં નાના આંકડા કોણ હોય? 0. ટૂંકમાં નાની સંખ્યા શોધવાની હોય એટલે પેલો આંકડો 1 જ હોય અને પાછળ બધા 0 જ હોય. તો થઈ ગઈ 4 આંકડાની નાની સંખ્યા. તો 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ આવે? 1000. હવે 3 અંકની સૌથી મોટી સંખ્યા. 3 આંકડા લખવાના છે, મોટા મોટી કરવી છે. મોટા મોટો કોણ હોય? 9. હજી એને 900 કરો નહીં, 900 થી મોટું થાય. 999 થઈ ગયું નહીં? પછી 5 આંકડાની સૌથી નાની સંખ્યા. એટલે જુઓ, મેં અહીંયા 3 4 અને 5 આંકડા કર્યા. નાની કરવી છે એટલે પેલો આંકડો નાનો રાખો અને પાછળ મૂકી દો સૌથી નાના આંકડા, એટલે 1 થી નાના હોય 0. પછી 4 અંકની સૌથી મોટી સંખ્યા, એટલે 4 આંકડા કરું. હવે મોટી કરવી છે એટલે બધા શું કરવાના? 9. 6 અંકની સૌથી નાની સંખ્યા. 1 2 3 4 5 અને 6. પેલો આંકડો શું આવે? 1. નાની કરવી છે અને પાછળ શું ઠપકારવાના? 0. તો આ જવાબ શું આવે? 1 લાખ. 5 અંકની સૌથી મોટી સંખ્યા, તો કે 5 આંકડા થશે અને 5 શું હશે? 9. ટૂંકમાં મોટીમાં બધા 9 હોય. ડન છે? થઈ ગયું. ચલો આગળ જઈશું. આપણે હિન્દુ અરેબિક અંક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. લેખન અંકોની બીજી પદ્ધતિ રોમન છે. આપણે બે શીખી ગયા. આ ઈઝી લાગે પણ ભૂલો આમ જ થાય છે. હા, એટલે જ મેં તમને સરખી રીતે કીધું ને ભાઈ, આ થિયરીમાં કદાચ કોઈક દી પૂછવું હોય તો મને આડું આવ્યું એટલે મેં કહી દીધું. આપણે જે આંકડાઓ લખીએ છીએ ને હિન્દુ અરેબિક આંકડાઓ લખીએ છીએ. આવી જ રીતે બીજા લખવા હોય તો રોમન પદ્ધતિ છે, જે પણ તમને મેં શીખવાડી છે. બરાબર છે? ચલો જઈશું આગળ. પુનરાવર્તિત દશાંશ. પુનરાવર્તિત દશાંશના બે ભાગ પડે, પૂર્ણ પુનરાવર્તિત દશાંશ અને મિશ્ર પુનરાવર્તિત દશાંશ. આ શું છે એ પેલા સમજી લઈએ. પુનરાવર્તિત દશાંશ એટલે કેવું છે? તમે છોકરા 1/3 છે, આને અપૂર્ણાંક કહેવાય.
દશાંશ એટલે શું? તો કે જેમાં પોઈન્ટ આવતો હોય. હવે આને તમારે પોઈન્ટમાં કન્વર્ટ કરવું છે, પોઈન્ટ વાળી સંખ્યામાં. અપૂર્ણાંકને પોઈન્ટ વાળી સંખ્યામાં કન્વર્ટ કેમ કરાય એ કાલ આપણે કર્યું હતું. તો આ તમે શું કરશો? 1/3 કરશો. હવે ભાગ નહીં ચાલે એટલે 0. પછી અહીંયા કરશો આવી રીતે 3 તેરી 9. કેટલી શેષ વધે? 1 0. 3 તેરી 9. કેટલી શેષ વધે? 1 0. 3 તેરી ટૂંકમાં આમને હાઈલા જ રાખશે. હા, આ કોઈ દી આનો અંત નહીં આવે. તો આને પુનરાવર્તિત દશાંશ કહેવાય. સતત એનું રિપીટેશન થાય. હવે તમે જુઓ કે અહીંયા પેલો જ જે આંકડો છે ને એ જ હળંગ રિપીટ થાય છે આખે આખો. તો આને શું કહેવાય? પૂર્ણ પુનરાવર્તિત દશાંશ. ખબર પડી? આને શું કહેવાય? પૂર્ણ. હજી હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. આમાં એક જ આંકડો હતો ને તગડો, 2 આંકડા રિપીટ થતા ને એવું એક્ઝામ્પલ આપું. 2/9 છે. આનો ભાગાકાર કરો તો 9 દુ, સોરી પેલા તો 0 આવશે. 9 દુ 18. 9 દુ 18. ના, આમાં નો મજા આવી, સોરી. 2/11 આપો. 0. કેટલાય ભાગ ચાલશે? 11 એકા 11. કેટલા વધે? કેટલા વધે? 11 એકા 11. 9 વધે, પાછળ 0 એટલે 90. 11 અઠા 88. પછી કેટલા વધે? 2. 2 વધે એટલે ઉપરથી ઉતારો 0. ના, એમ નથી કરવું. તમારે કલ્પના મારે કરાવી જ નથી. આવું થાય. ચલો ભાગાકાર કરું. 11 એકા 11. કેટલા વધે? 9. 0 મૂકીને 11 અઠા 88. કેટલા વધે? 2. 0 મૂકીને 11 એકા 11. એટલે હા ને 9 0. હા ને? તો શું થાય? 11 અઠા. જોયું તમે? તો આનો જવાબ શું આવશે? 0.181818. આવું ચાલશે? તો તમે જુઓ અહીંયા 2 આંકડા પુનરાવર્તિત થાય છે. 1/3 માં શું હતું? 0.3333. એક જ આંકડો થતો હતો. ખબર પડી? તો આવી રીતે તમે ગમે ત્યારે બાળકો ભાગાકાર કરો છો અને કોઈ પણ વસ્તુ રિપીટ થતી હોય તો આને છે ને શોર્ટમાં લખવાની મેથડ આવી છે. 0.3 કરીને માથે આમ 12 કરી દેવાનું. ખબર પડી? આને કેવી રીતે લખાય? તો કે 0.18 રિપીટ થાય છે ને તો આમ લખવાનું. ઘણી વાર કેવું થશે ખબર છે તમને? વેલ્યુ કેવી મળશે ખબર છે? આવી રીતે 0.31414 આવી મળશે. ઘણી વાર આવી વેલ્યુ મળશે, આવી મળશે ને આવી મળશે. તો તમે અહીંયા જુઓ કે તગડો એક જ વાર આવ્યો, પછી કઈ નથી આવ્યો. રિપીટ શું થાય છે? 14. તો આને લખાય 0.3 અને 14 અને આના ઉપર લીટો કરવાનો. આમાં આખી સંખ્યા રિપીટ થાય છે, 18 જ થાય છે. આમાં તગડો પેલો નથી થતો, પછી બધું થાય છે. તો આ છે ને પૂર્ણ પુનરાવર્તિત દશાંશ, આખું રિપીટ થાય છે. અને આ શું છે? મિશ્ર પુનરાવર્તિત. પેલો ભાગ રિપીટ નથી થતો, હવે 14 આવશે. લીટો એટલે 12 કહેવાય. હા, બરાબર છે. માથે લીટો હોય એને 12 કહેવાય. આપણે આની ચર્ચા બ્રેકેટ વખતે થઈ હતી. સૌથી નાનો બ્રેકેટ આ કહેવાય, સૌથી પહેલા આ ખુલે. બરાબર? આવી રીતે લખેલું હોય ને, આવી રીતે 8, તો આની કિંમત કેટલી થાય? 8. આને 12 કહેવાય. 2 ઉભા લીટા હોય ને નહીં. પછી આવી રીતે લખ્યું હોય -8, તો આની કિંમત 8 જ થાય. આ 2 લીટા છે ને એ જાદુઈ છે. અંદરની નિશાનીને ધોઈ નાખે, નિશાનીને પ્લસમાં કન્વર્ટ કરે. આવું ઘણી વાર તમારે આવે. તો 8 જેલમાં પૂરેલો હોય, બહાર નીકળે એટલે પાપ ધોવાઈ જાય. -8 જેલમાં પૂરેલા હોય, બહાર નીકળે એટલે પાપ ધોવાઈ જાય, +8 થઈ જાય. ખબર પડી? તો જુઓ, તમે માની લો કે કોઈ ભાગાકાર કરો છો અને આવી રીતે આવે છે 4.1616. તો આને તમે કઈ રીતે? અહીંયા ઘણા આમ ટપકું કરે, આવી રીતે થાય. તો આને લખાય કેવી રીતે? 4.2 અને 16 કરી જે રિપીટ થાય છે ને એના ઉપર જ લીટો કરવાનો. ખબર પડી? તો પુનરાવર્તિત દશાંશ 2 પ્રકારના હોય છે, યાદ રાખવાની જરૂર નથી. મેં તો તમને જેટલું છે એ કીધું છે. ડન છે? ચલો, તો થોડીક સંખ્યાઓ છે એને આપણે આવી રીતે ફેરવીએ. આવું ક્યારેક ક્યારેક પૂછે છે. 1/3 ને આપણે હમણાં જ ફેરવા, 0.3 અને માથે 12 આવે. 2/3 ને ફેરવવા છે તો 2/3 થશે. આવી રીતે 3 6 18, 2 20, 3 6 18, 2 20. ખબર પડી ગઈ? તો 6 6 6 6 આમને આવ્યા રાખશે, અહીંયા પોઈન્ટ આવશે. તો આને શું લખાય? 0.6 અને માથે શું આવે? 12. ડન છે? ચલો, હવે એના પછીની વસ્તુ છે 4/3. તો 1.1/3 થાય. આને હજી લખવું હોય તો 1 + 1/3 થાય. 1/3 ની કિંમત તમે શોધેલી છે. કેટલી છે? આવી રીતે. ડન છે?
તો જવાબ શું આવે? 1 પોઈન્ટ તગડો અને માથે 12. ખબર પડી? ચલો હવે એના પછી 1/6 લઈશું. 1/6 એટલે 1 ડિવાઈડ બાય 6. એલા હા ને, 6 એકા 6 કેટલા આવે? 4. 40 આવે. 6 36 કેટલા આવે? 4. 40 આવે. 6 36. તો આની કિંમત શું આવે? 0.1 પછી છગડો રિપીટ. જે રિપીટ થાય એની ઉપર જ માથે હનુમાનજીની આણ બેહારવાની. બરાબર? ચલો થઈ ગયું. હાલો હવે એના પછી 2/7. તો 2 ડિવાઈડ બાય કેટલા થશે? 7. લા સમજો છો ને? આ કદાચ તમારા માટે નવું હશે. બરાબર? ખબર હશે કે આવું કંઈક હોય છે, પણ હશે કદાચ તમારા માટે નવું. તો હવે સરપ્રાઈઝ એલિમેન્ટની તૈયારીઓ આપણે રાખશું જ. 30 માર્ક્સનું પૂછવાનું છે એટલે ગમે ત્યાંથી પૂછશે અને ગમે નવા ખતરા થશે. આપણે બીએમસી પરીક્ષામાં બધું જોઈ લીધું. બરાબર છે? ઈ RS અગ્રવાલમાં જાય, ઈ તમારી ટેક્સ્ટ બુકમાં જાય, એટલે એને કાંઈ નવું ન મળવું જોઈએ. સમજાણું? તમને મેં ભણાવ્યું છે, ભલે દાખલા ગણ્યા હોય કે ન ગણ્યા હોય, હશે બધું હેલું. શાંત આવૃત ને અનંત આવૃત જેવા અઘરા શબ્દો વાપરે છે. ના, અઘરા શબ્દો વાપરે પછી ખબર હોય, મને નથી ખબર. ચલો થઈ ગયું. તો ભાગાકાર કરશું. 7 દુ 14 કેટલા વધે? 6 60. 7 8 56 4 40. એટલે હા ને, 7 5 35 કેટલા વધે? 5 0. 7 49 કેટલા વધે? 1 10. 7 એકા 7 કેટલા વધે? 3. એટલે હા 30. 7 ચોક 28 કેટલા વધે? 2. હા પછી શું થાય? 20. 7 દુ 14 પછી 7 8 આવી રીતે થયા રાખશે. ખબર પડી? એટલે હા હવે અહીંયા 20 આવી ગયા, તો 20 તો પાછી રામાયણ રિપીટ થાય. તો તમને એટલી ખબર પડે કે આનો 2/7 નો જવાબ શું આવે? તો કે 0.285714. આટલો ભાગ રિપીટ થશે. ખબર પડી? તો અહીંયા આટલો ભાગ લખીને એની ઉપર શું આવે? 12. ડન છે? ચલો હવે એના પછીનું એક્ઝામ્પલ લઈશું. 1/9 વાળું. એટલે હા ને, ચલો 1/9. તો 1.0 ડિવાઈડ બાય કેટલા આવે? 9. એટલે 0.9 એકા 9 1 0. 9 એકા 9. ટૂંકમાં એકડો જ રિપીટ થાય છે. તો આનો જવાબ શું આવશે? 0.1 અને માથે 12. ખબર પડી? છેલ્લો લઈ લઈએ. 2/11 આપણે લીધેલો હતો. ફરીથી લઈશું 11. આવી રીતે થશે. 11 એકા 11 કેટલા વધે? 9 90. તો 11 8 88 2. પાછો આવી ગયો ને બગડો. તો અહીંથી રિપીટેશન ચાલુ થશે. તો 0.18. છોકરાઓ હા થઈ ગયું? ડન. તો તમને 12માં ફેરવતા આવડ્યું. હવે ઘણીવાર પેપર સેટર ઊંધો છે, એ તમને આવી રીતે આપશે કે 0.1 આને તમે અપૂર્ણાંકમાં ફેરવો. ઈ કેમ કરશું? આ તો આવડે એવું હતું, ભાગાકાર જ કરવાનો હતો, બીજું કઈ મગજ હલાવવાનું નહોતું. પણ હવે ઉલટું 0.1 છે, આને તમારે આવી રીતે લઈ આવવાનો છે. હવે આપણે તો શું શીખી ગયા છે? તો કે પોઈન્ટ હોય એટલે 1/10 કરી નાખવાના. ના, આવું ન થાય. 12 હોય એટલે આવું ન થાય. ખાલી આમ લખ્યું હોય ને 0.1 તો 1/10 થાય, પણ 0.1 ની માથે 12 લખેલો હોય ને તો આવું ન થાય. આ છે ને છોકરાઓ એક જાતનો એકડો જ છે, આડો એકડો છે. તો અહીંયા શું થાય ખબર છે? 1/10 માઇનસ આ એકડો અહીંયા માઇનસ થાય. તો જવાબ શું આવે? 9. જો આવી ગયો કે નહીં? હા કે નહીં? તો ઉપર આડી લીટી છે ને એને નીચે ઊભી કરીને માઇનસ કરી દેવાની. આ તો ખાલી વાત કરી છે. હકીકતમાં કેવું હોય, જેટલા આંકડા હોય ને એટલા નવડા મૂકવાના. આ સૌથી હેલો રસ્તો છે. જેટલા આંકડા હોય ને એટલા. ધારો કે આ 2/3 છે ને, તો આ લખ્યું છે. તમને કાલે પેપર સેટર એમ કહે કે 0.612 છે. બરાબર છે? આને તમે કન્વર્ટ કરો તો શું થાય? છગડો છે. આંકડો કેટલા છે? એક જ આંકડો છે ને, તો નીચે એક નવડો મૂકવાનો. થઈ ગયો. હવે આના છેદ ઉડાડો તો શું આવે? 2/3. આવી ગયું કે નહીં? હવે એ રીતે આપણે લઈએ. હવે આપણે એ રીતે લઈએ 2/11. શેને લઈશું? 2 નહીં, તમને એવું આપે છે 0.18.
જો અહીંયા જેટલી પણ સંખ્યાઓ 12 માં મેં લખી છે ને એમાં આ અને આ બધી હરખી છે, આ અલગ છે, જો સમજી શકતા હોય તો. કેમ કે આ જે એકડો રહ્યો ને એ રિપીટ નથી થતો, આમાં બધા આંકડા રિપીટ થાય છે. તમે કહેશો સાહેબ આમાં આ એકડો તો પોઈન્ટની આગળનો છે, પોઈન્ટની આગળનું જોવાનું જ નથી, આપણે પોઈન્ટ પછીનું જ જોવાનું છે. એ તો નોખો જ આવશે, આવે ને. આનો મતલબ શું થાય? 1 + 0.312 થાય. એટલે આ તો ગણતરીમાં જ ક્યાંય નહીં આવે. પણ અહીંયા આ જે એકડો પોઈન્ટ પછીનો છે ને એક જ વાર આવ્યો છે, એટલે એનું અલગથી આપણે દવા કરશું. પેલા આખો જે રિપીટ થતો હોય ને એ લઈએ. તો આનો મતલબ શું થાય? હરખું સમજી લો. 18 આવે અને નીચે આ કેટલા આંકડા છે? 2 ને, તો 2 નવડા. હવે જેટલા છેદ ઉડતા હોય, 9 ઉડે તો 2, 9 ઉડે તો 11. આવી ગયા નહીં? એટલે હા, કયું કર્યું તો આપણે આ સમજાણું તમને. હું તમને એવી રીતે કહું કે 0.314 અને માની લો કે માથે 12 લખેલા છે, માની લો કે, તો આનો મતલબ શું થાય? 314 અને છેદમાં 999. પછી છેદ ઉડતા હોય તો ઉડાડો. ડન છે. હું તમને એમ કહું કે 0.24 અને માથે 12 લખેલા છે. ચલો આનો અપૂર્ણાંક શું થશે? જરા કોમેન્ટ કરો છો બધા. ના, ખોટું છે. જો સર આ પૂછ્યું ને તો વસ્તી ધંધે લાગી જાય. તમે જે આ ઓલી સ્ટાફ સિલેક્શન જીડીની એની તૈયારી કરતા હોય ને કોઈ, તેમાં વસ્તુ પાછી પૂછે છે એસએસસીમાં ને એમાં. હવે જવાબ બધાના સાચા છે. શરૂઆતમાં જેને જવાબ આપ્યા ને એને ખોટા આપ્યા. અનમોલ બરાબર છે. હવે જુઓ, અહીંયા ઉપર કેટલા આવશે? 24 અને નીચે કેટલા આવશે? 99. હવે છેદ ઉડે ઉડાડવાના જ, પછી જ સાચો જવાબ લખવાનો. 3 ઉડે તો 8 અને 3 ઉડે તો 33. તો જવાબ આવશે 8/33. સોહાંગ ઉમરીગર. 24/99 નહીં આવે. હાવ સરકારી નોકરી જ કરવી છે, રખડી જ ખાવું છે, આમ સીધું ઠપ કરી દેવું છે, ટણપાવ તેમાં. એટલે હા, ચલો તો થોડાક એક્ઝામ્પલો છે મારી પાસે, તમને હું શીખવાડું. આને સીધી તમને ખબર પડે કે 3 કેટલા થાય? 9. એટલે શું આવે? 1/3. આનું શું થાય? 53 છે ને, તો 53/99. છેદ કઈ ઉડતા નથી એટલે ચાલશે. આનું શું થાય? આનું 67 આવશે અને છેદમાં 3 નવડા આવશે. હો, 3 આંકડા છે ને, જેટલા આંકડા હોય એટલા નવડા ઠપ કરી દેવાના. હવે કઈ ઉડતું હોય તો ઉડાડો, ઉડતું નથી એટલે વાર્તા પતી ગઈ. હવે આ લઈશું 36/99. 9 ઉડે તો 4/11. એટલે સમજાઈ ગયા. તો અહીંયા મેં જે આ સ્ક્રીન ઉપર જે એક્ઝામ્પલ આપ્યા ને પૂર્ણ પુનરાવર્તિત હતા, આખો આંકડો રિપીટ થતો હતો. હવે લઈશું આપણે થોડીક મેથડ બદલાશે. આને કેમ કરવાનું, આ કઈ રીતે થાય, આને આપણે જોઈએ. સૌથી પહેલા આ છે કે નહીં? આની જો સ્પેશિયલ સ્ટાઇલ જ છે. પેલા આખી અહીંયા તમે જુઓ 22 રિપીટ નથી થતા. શું 22 રિપીટ નથી થતા? તો કેમ કરવાનું? હરખું સમજી લેજો. સૌથી પહેલા તો આખી સંખ્યા લખી નાખી, 2273 લખી નાખી. હવે જે રિપીટ ન થતો હોય એની માઇનસ કરવાનો. કરશો? ખાસ યાદ રાખજો, આખી સંખ્યામાંથી જે રિપીટ ના થતી હોય એ સંખ્યા સીધી માઇનસ કરવાની. કરી નાખી. હવે છેદમાં તો કે 4 નવડા નહીં આવે. નવડા જે રિપીટ થતા હોય ને એના જ આવે. રિપીટ કેટલા આંકડા થાય છે? 2. તો 2 નવડા કરો. હા, અને 2 આંકડા રિપીટ ન થયા ને, જે રિપીટ ન થયા હોય એના 0 કરો. બસ થઈ ગયું. હજી હું 2-4 એક્ઝામ્પલ કરાવીશ એટલે તમને હરખી રીતે સમજાઈ જશે. આ થોડુંક અટપટું છે. તો આનો જવાબ શું આવે? 2251 અને છેદમાં છેદ ઉડતા નથી, કેમ કે 9 અને 11 નથી ઉડતા એટલે વાર્તા પતી ગઈ. તો આ જવાબ આવશે આનો. એટલે સમજાણું? હું બીજું લઉં. આ લો. ચલો પેલા શું લખવાનું? 57 માઇનસ શું કરવાનું? 5 અને છેદમાં શું લખવાનું? તો કે રિપીટ આંકડો 1 છે તો એનો 9, જે નોન રિપીટ છે એનો 0. 57 માંથી 5 જાય તો 52 અને ભાગ્યા કેટલા આવે? 90. હવે આના છેદ ઉડાડો. 2 ઉડે તો 26 અને છેદમાં કેટલા આવે? 45. મોબાઈલમાં ભાગાકાર કરવો હોય તો કરીજો, આવી રીતે જ થશે. પેલા 0 આવશે, પછી પોઈન્ટ આવશે, પછી પાંચડો આવશે, પછી હળંગ હાથડાઓ આવશે. આનો જવાબ તમે કરો ને ભાગાકાર,
તો 0.5 પછી આમનામ હાતળા આમનામ હેલા જ રાખશે. તમારામાંથી અમુક કરીએ લીધું હશે, હું સાચું કહું ખોટું કહું કેવા હતું? હા કે ના? એલા સમજાણું? હવે આ લઈએ, તમને વધારે સારી રીતે સમજાશે. 84,000, ભલે આંકડો થોડોક મોટો છે પણ સમજવા માટે થઈને મેં લીધું છે. સંખ્યા આખી આખી લખી નાખી. જે રિપીટ નથી થતું એ માઇનસ કરો, કાઢી નાખ્યું. છેદમાં કેટલા આંકડા રિપીટ થાય છે? તો 2 નવડા. કેટલા આંકડા રિપીટ નથી થતા? 3, તો એના 3 0. લો થઈ ગયું. થઈ ગયું નહીં? હવે તો કે શું થશે? 1 માંથી 1 જશે તો 0, 8 માંથી 4 જશે તો 4, 41 માંથી 8 જશે તો 33. આવું થાય. અને નીચે શું આવે? 99,000. હા, હવે આ બધું 9 ઉડે છે, તો 9 ઉડાડું તો 9 9 81, 9 દુ 9 6 થઈ ગયું કે નહીં? અહીંયા કેટલા આવે? 11,000. હા, હવે આ 0 0 જાય એલા. હા, હવે તો કે હજી આ 2 ઉડે છે. ઉડે છે ને? તો 463 અને નીચે કેટલા આવશે? 550. લો થઈ ગયું. એલા સમજાણું? સમજાણું હોય તો હા પાડો, ન સમજાણું હોય તો ના પાડો. જે તમારી રિક્વાયરમેન્ટ હોય એ કયો. બધાએ આપણે એવા બધા હોશિયાર છો. રિપીટ કરો. અનમોલ એવું કહે છે. ચલો રિપીટ હું બીજું કરું. ઋષિતા એમ કે થોડું થોડું. ચલો આ એક્ઝામ્પલ આપણે પછી લઈશું. હું બીજું એક એક્ઝામ્પલ લખું. બરાબર છે? માની લો કે 0.4267 આવી રીતે, નહીં 671 છે, આવી રીતે છે. તો તમારે શું કરવાનું? 42,671 માઇનસ 42 થઈ ગયું. નીચે કેટલા આંકડા રિપીટ થયા? 3, તો 3 નવડા અને રિપીટ ન થયા હોય એના 0. સાદું રૂપ નથી આપતો, આ તો ખબર પડે. એલા ફાવશે? ચલો હું એક પ્રશ્ન આપું છું, આવું તમારે લખીને મને મેસેજ નાખવાનો છે, કોમેન્ટ કરવાની છે. આપું? ચલો કરો જોઈ. 0.139. ચલો આનું કરો જોઈ. પેલા આ પ્રેક્ટિસ કરીએ. છેદ બેદ ઉડાડવાનું પછી રાખીએ. ખાલી આવું લખો, બાદબાકી એ નથી કરવી તમારે. બરાબર છે? બરાબર છે. થઈ ગયું ને? પેલા શું લખવાનું? 139 માઇનસ 1, નીચે 2 નવડા ને 1 0. છેદ ઉડાડવાનું નહીં કામ, તો તમે ભવ્ય કાર્યક્રમ પછી ગોઠવી લેશો. ડન છે? બરાબર છે? બસ તો થઈ ગયું, બધાને આવડી ગયું છે. રિંકેશે તો પાછા બાદબાકી કરીને દઈ દીધું. તો છેદે ઉડાડવા હતા ને 138/990 લખ્યા છે ગડબાએ. બરાબર છે? તો 6 ઉડાડીને આપવું હતું ને. હા ભાઈ, આટલું તમને આવડી ગયું. હવે સ્ટેપ નંબર 2. આને હવે સાદું રૂપ આપવાનું છે. કેટલા આવે? 138. નીચે કેટલા આવે? 990. 2 2 ઉડે છે, 3 2 ઉડે છે, એટલે 6 ઉડે તો સીધા 23 છક 138 આવે. અને અહીંયા કેટલા આવે? 16 છક 96, 165. બસ થઈ ગયું. છોકરાઓ ફાવશે? હે? તો ચલો હજી 3 એક્ઝામ્પલ છે. આપણે 3 ની સોરી 2 જ છે. કરશું? હા. અહીંયા શું લખવાનું? 4 તો નોખો જ રહેશે, આખો છે એ આખો જ રહેશે. અપૂર્ણાંકમાં જ આપણે હિસાબ કરવાનો. આમાં 4 આખો છે ને આ દશાંશ છે, આ અપૂર્ણાંક છે. દશાંશ એટલે અપૂર્ણાંક. પોઈન્ટમાં બતાવીએ અને દશાંશ કહેવાય, ઉપર નીચે લખીએ અને અપૂર્ણાંક કહેવાય. આખો હોય એ આખો. ડન છે? ચલો હવે શું લખશું? 12 લખશું. માઇનસ કેટલા કરશું? 1 અને નીચે કેટલા કરશું? 9. થઈ ગયું. તો આના બરાબર શું થાય? 4 પ્લસ 11/90. આને કેમ લખાય? તો કે 4.11/90. ડન છે? બરાબર છે? આજે મસ્ત ઓડિયન્સ છે. આજે મસ્ત ઓડિયન્સ છે. કોઈ ફાલતુ કોમેન્ટ નથી. બધાય ટાઈમે ટાઈમે બધી કોમેન્ટો કરે છે. એક બે જે રહી એ નથી આજે. ચલો, ના ના, બધા છોકરા વ્યવસ્થિત જ છે. હો, ભૂતકાળમાં જે હતા એવું નથી. એમ ભણવામાં મજા આવે, બસ મજા કરો. ન આવડે અહીંયા પૂછતા રહ્યો. આડાવડી કોમેન્ટ નહીં. એના માટે આપણે કયા સમય રાખ્યો છે? છેલ્લે. હું રેકોર્ડિંગ કાપી નાખું પછી તમારે જે વાતો કરવી હોય કહેજો. કાયમ આપણે આમ જ રાખશું. તમારું મારું ફોકસ સરખું રહીએ.
હાલો જો વસ્તી તો ભણવામાં જ પડી છે, આનો જવાબ એ આપવા માંડ્યા છે. આ 2 લખશું પ્લસ શું લખશું 136 માઇનસ 1 અને નીચે શું આવે 99 અને 0. બરાબર છે. તો હવે આના બરાબર શું થાય 2 પ્લસ 135 અને નીચે કેટલા આવે બાળકો 990. હા કે નહીં? હવે 15 ઉડે તો 9, 15 છક 90, 66. હજી 3 ઉડે તો 3 અને 3 ઉડે તો 22. 2.3/22. હેતલ બરાબર છે. તો હું માનું ત્યાં સુધી હવે તમને આવડી ગયું છે. બરાબર છે. તો જઈશું આગળ, નેક્સ્ટ વસ્તુ લઈશું. ચલો છેલ્લા 2 દિવસથી આપણે આવું ટૂંકું જ લઈએ છીએ. હજી થોડાક આપ્યા છે તો ભેગે ભેગા હું કરી નાખું. તમને નથી કરાવતો. આ તો તમને ખબર જ છે 6/9 એટલે 2/3. હવે આ લઈએ 4 7 માઇનસ 4 અને નીચે કેટલા આવે 90. તો જવાબ શું આવે 43/90. થઈ ગયું. હવે આ લઈશું શું આવશે 1 અને છેદમાં 3/9. હા ને? કેમ કે આમાં તો આખું જ રિપીટ થયું હતું એટલે સીધે સીધું કોપી જ થશે. ચલો ડન છે. ચલો હવે શું છે? આ તો આવી ગયું, આપણે ભણી ગયા છે એ. ચલો હવે આગળ જઈશું. આગળ શું લઈશું? તો કે હા હજી 1-2 વસ્તુઓ છે. છોકરાઓ આવી રીતે લખ્યું હોય ને x ધારીએ આપણે, માનો કે x નથી લખ્યો તો 12 લખ્યો છે, આવું લખેલું હોય ને, તો આ બધી વસ્તુઓ છે ને એ વાંદરી પાનું છે. શું છે? વાંદરી પાનું છે. જેવો દેશ એવો વેશ પકડે. જ્યારે સરવાળો કરવાનો હોય ને સરવાળો, ત્યારે x ની વેલ્યુ શું થાય? તો કે 1x થાય. આ x રહ્યો ને x, એની કિંમત 1x થાય, એની કિંમત x/1 થાય, આની કિંમત x.0 થાય. ખબર પડી? આની કિંમત ટકામાં ગણો તો 100% x થાય, આની કિંમત ઘાતાંકમાં ગણો તો x⁴ થાય. ખબર પડી? એલા હા, ટૂંકમાં આની ઘણી બધી કિંમતો થાય છે. બરાબર છે. તમને આ વસ્તુની ખબર હોય ને તો તમે આના સરવાળા બાદબાકી સારી રીતે કરી શકો. છોકરા એમ જ ગૂંચવાય છે. ઘણી વાર તમે દાખલો ગણતા હોય તો 2/5x વત્તા 30% x એટલે છોકરા અહીંયા ધંધે લાગે છે. આ થાતું જ નથી તમારું. સમજાણું? તમારાથી આ થાતું જ નથી. અહીંયા તમારો x છે એ અપૂર્ણાંકમાં છે, અહીંયા તમારો x છે એ ટકામાં છે. ખબર પડી? તો શું કરવાનું? તો કે કાં તો આને ટકામાં ફેરવો કાં તો આને અપૂર્ણાંકમાં ફેરવો. 2/5 છે એની વેલ્યુ તમને ખબર હોય સાહેબ, મને યાદ છે 40% થાય છે, તો આ 40% x છે અને 30% x છે, તો x એમનેમ રહેશે. ટકા આંકડાનો જ કેલ્ક્યુલેશન થાય. જે ચલ છે એમ નંબરીએ તો 40% અને 30% એટલે કેટલા થાય? 70%. લો થઈ ગયું. આ બેઝિક લાગે છે પણ આમાં જ ભૂલ થાય છે. ભૂલને આમાં જ છોકરાઓ ધંધે લાગે છે, કેમ કે આ જ તમને આવડતું નથી. ખબર પડી? તો કોઈ પણ આંકડો, કોઈ પણ ચલ તમને આપવામાં આવે છે તો જેવો દેશ એવો વેશ કરવાનો થાય. હું તમને થોડા એક્ઝામ્પલો અહીંયા આપી અને વ્યવસ્થિત રીતે સમજાવું. જો અહીંયા મેં તમને કાઢી જ નાખ્યું મેં ને. x ની કિંમત મેં કીધું ને, x ની કિંમત સરવાળો કરવાનો હોય કે બાદબાકી કરવાનો હોય ને તો 1x થાય. x ની કિંમત ગુણાકાર કે ભાગાકાર કરવાનો હોય તો x/1 થાય. x ની કિંમત ટકા લેવાના હોય તો 100% x થાય. x ની કિંમત પોઈન્ટમાં લેવી હોય તો x.0 થાય. x ની કિંમત ઘાત લેવી હોય તો x ની કેટલી ઘાત આવે? 1. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આવી ગયા, પોઈન્ટ આવી ગયા, ટકા આવી ગયા, ઘાત આવી ગઈ. હજી અપૂર્ણાંક હોય. અપૂર્ણાંક હોય ને, ગણતરી કરશો. જો તમે ગણિત ગણશો ને એમાં આના સિવાય કોઈ વસ્તુ આવતી હોય તો હજી કોમેન્ટ કરો, તો અત્યારે હું તમને એ શીખવાડી દઉં. સરવાળા આવે ગણિતમાં, બાદબાકી આવે, ગુણાકાર આવે, ભાગાકાર આવે, 4 વસ્તુ આવે. પછી તો કે પોઈન્ટ આવે, ટકા આવે, ઘાત આવે. હા ને? x.0 માં ખબર ના પડી, પાછળ પોઈન્ટ લખી નાખવાનો. આવી રીતે લખ્યું હોય 1.2x લખ્યું હોય તો અહીંયા શું લખવાનું? 1.0x. ખબર પડી?
એટલે આ મેં અહીંયા લખ્યું છે એ ખરેખર તો ચલો સરખું સુધારી દઉં, ખબર નથી પડતી. તો 1.0x આમ લખવાનું. આ છે ને ભાઈ x.0, આ ગુણાકાર નથી. આમ હોય ને તો 0 થાય. પૃથ્વીરાજ, આ નીચે હોય એને પોઈન્ટ કહેવાય, વચ્ચે હોય ને એને ગુણાકાર કહેવાય, તો તમારો 0 થાય, નહીતર ના થાય. હો, ચલો થઈ ગયું. હજી શું રહી જતું હતું? અપૂર્ણાંક. અપૂર્ણાંકમાં આની કિંમત 1/1x થાય. ખબર પડી? જો આંકડો લઈને કરવું હોય, x માં તમને ન સમજાતું હોય તો માની લો કે 13 છે. 13 ની અલગ અલગ કિંમત, સરવાળો કરો ત્યારે 13 થાય, બાદબાકી કરો ત્યારે 13 થાય, ગુણાકાર કરો ત્યારે 13/1 થાય, ભાગાકાર કરો ત્યારે 13/1 થાય, ટકામાં વાત આવે ત્યારે આના 1300% થાય. સમજાણું? જ્યારે અપૂર્ણાંકની વાત આવે ત્યારે 13/1 થાય. હજી આમાં એક વસ્તુ આવે, ગુણોત્તર. તમે તો યાદ ન કરાવ્યું, મને યાદ આવ્યું. હા ને? તો આ ગુણોત્તરમાં આની કિંમત x/1 થાય. ખબર પડી? પછી ઘાત અને ઘાતાંક હોય તો 13 ની કેટલી ઘાત આવે? 1. ખબર પડી? તો અહીંયા આવી રીતે કોઈ x લખેલો હોય ને તો આની આજુબાજુમાં ઘણી વસ્તુઓ છે, સમજી લેજો. 1/1x સમજાવો ને. 1/1x આ તમને સરવાળો કરવા માટે મજા આવે. આવી રીતે આપ્યું હોય x + 2/3. હમણાં હું સમજાવું છું, પેલા મને મારી વાત કરો. બધાના એક્ઝામ્પલ આપું છું, બનાવી. અને એમાંય નો મજા આવે તો કેજો, વધારે વિચારશું, ભલે વાર લાગે. ખબર પડી હું શું વાત કરતો હતો? હા, આ x રહ્યો ને એની ચારે બાજુ ઘણા બધા આંકડાઓ ફરે છે. આપણે લખતા નથી, કેમ કે લખવા જાય ને તો અહીંયા એકડો આવે, નીચે એકડો આવે, અહીંયા આવે, ચારે બાજુ એકડા આવે. આટલું બધું ક્યાંય તમે લખશો? એટલે ગણિત શાસ્ત્રીઓ એવું નક્કી કર્યું કે અમુક વસ્તુ અન્ડરસ્ટુડ છે, એ લખવાની જરૂર નથી, એમ જ હોય. શું? એમ જ હોય. બરાબર છે? તો એ વસ્તુ એમ જ હોય, એમ તમારે આ અન્ડરસ્ટુડ જ માની લેવાનું છે. આ x તમને જે એકલો દેખાય છે ને, નકરો x, નકરો નથી, ભરેલો છે. અને એમાં જથ્થાબંધ વસ્તુઓ ભરેલી છે. જો તમે પેલી કહેવાય ને, નકરો એક તો પ્લસ જ હોય, ના બે ના, નકરો x ઘણો બધો હોય. કહું ને, બુદ્ધિ વગરની કોમેન્ટ છે. આ બધું સમજાવ્યું, એના ઉપર પાણી ઢોરતી હોય. આ જે x તમને દેખાય છે, હવે કોમેન્ટ કોણે કહી દી હશે એ તમને ખબર જ હશે. આ જે x છે એને અલગ અલગ જગ્યાએ આ x મેં આ લખ્યા ને, આ બધા x જ છે. એકલો x તમને જ્યાં દેખાય ને આ બધી એની કિંમતો થાય. ખબર પડી? આ બધી એની કિંમતો થાય. દીપકસિંહ, હા, તમારી કોમેન્ટ બરાબર છે, તમારો જવાબ સાચો. તો આ બધી એની કિંમતો થાય. હવે અલગ અલગ જગ્યાએ તમે અલગ અલગ વસ્તુઓ કરો છો. ધારો કે સરવાળો અથવા બાદબાકી કરવા છે, x + 3x કરવા છે. છોકરાઓને આમ જ ખબર નથી પડતી. તો અહીંયા આ 1x છે. આંકડાનો સરવાળો આંકડા સાથે કરવો, આંકડાનો હિસાબ, સરવાળો નહીં, આંકડાનો હિસાબ આંકડા સાથે થાય. તો આ શું થાય? 1 અને 3. x કોમન નીકળે ને, એટલે આ ખરેખર જો કાયદેસર કરવું હોય ને તો 1 + 3 થાય અને x નીકળે 12. હવે આનો સરવાળો કરો તો કેટલો થાય? 4x. ખબર પડી? તો આપણે ડાયરેક્ટ મોઢે કરીએ તો કેટલા થાય? 4x. હા, હવે માની લો કે 5x ભાગ્યા x છે, તો શું થાય? તો કે આ 5x આવે અને નીચે શું આવે? 1x. x ઉડી જશે તો જવાબ શું આવે? 5. હા, હવે હું એમ કહું કે 2/3 x + x છે. આમાં તો વાંધો નથી, આ નકરો છે ને એ તમને પીડા દે છે, હું એવું માનું છું. તો આનો મતલબ શું થાય? 2/3x + 1 અપૂર્ણાંક હતો ને, તો મેં અહીંયા આગળ અપૂર્ણાંક લખી નાખ્યો. એકનો જ ઉપયોગ કરવાનો, બાકી કોઈનો ઉપયોગ કરવાનો નથી થતો. હવે તમે આમાં કોમન કાઢો તો 2/3 + 1/1 અને અહીંયા શું આવે? x. 2 × 2 ને 3 5, તો 5/3 x થાય. ખબર પડી? પછી તો કે આવી રીતે જાય 4x × x.
હજી ઘાતાંક મેં શીખવાડ્યું નથી, પણ અત્યારે સમજાવી દઉં છું. પાછું બીજી વાર એવું બધા વિડીયો ત્યાં જોઈ લેજો. તો અહીંયા એની માથે એક ઘાત હોય, તો અને અહીંયા આગળ એકડો હોય. સંખ્યાનો ગુણાકાર સંખ્યા હારે થાય, એટલે 4 એકા 4. એક્સ નો ગુણાકાર એક્સ હારે થાય. એ ઘાતાંકમાં આવશે. એક ઘાત હોય ને તો ઘાતનો સરવાળો થાય. એવું શીખવાડીશ. થઈ ગયું? તો આ રીતે થાય. હવે આવી રીતે હોય કે 35% એક્સ વત્તા એક્સ. ખબર પડી? તો આમાં શું થાય? 35% એક્સ વત્તા અહીંયા આગળ અદ્રશ્ય સ્વરૂપે લખેલા છે 100% એક્સ, તો 100% એક્સ અને બરાબર શું થાય? 135% એક્સ. હવે કઈ રહી જાય છે? હા, 1 આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, આ છઠ્ઠું. 1.2x પ્લસ એક્સ છે. તો આનું શું થાય? 1.2x પ્લસ 1.0x. તો 1.2 અને 1.0 એટલે કેટલા થાય? 2.2x. થઈ ગયું? ગુણાકાર અને ભાગાકાર થાય. જો આ ગુણાકાર અને ભાગાકાર થયા તો જ x ની પોઝિશન બદલાણી. અહીંયા કેટલા થઈ ગયા? x નો પાવર 2 આવી ગઈ, x ની 2 ઘાત થઈ ગઈ. ભાગાકાર થયા તો x ઉડી ગયો. સરવાળા બાદબાકીમાં x એમનેમ પડ્યો રહ્યો. પાણો કહેવાય. શું કહેવાય? પથ્થરો કહેવાય. ઉપાડી મૂકી દીધો. જો આમાં x હતો તો ઈ ની મૂક્યો. આમાં તમે જુઓ ઈ ની મૂક્યો જવાબમાં. ગુણાકાર અને ભાગાકારમાં જ x ની સ્વરૂપમાં ચેન્જ થાય, બાકી ક્યાંય ન થાય. નો સમજાણું હોય તો આને ભૂલી જાઓ. અત્યારે જે કર્યું એટલું જ પકડો. આ તો મેં વધારે ચોખવટ કરી. હવે કઈ વધે છે? ના, બસ થઈ ગયું. 2x હોય, આ 2x, તો 2 ને કેમ લખાય? 2x. થઈ ગયું. હજી તમને SS તમારા શંકાનું સમાધાન ના થયું હોય તો ક્વેશ્ચન ટાઈપ કરીને આપો. તમારા મનમાં શું છે તો હું સમજાવી દઉં. બીજા બધાને ટાઈમ આપું છું કે આટલી વસ્તુ મેં તમને શીખવાડી. આમાં તમને કોઈ ડાઉટ હોય, નવા પ્રકારનો કોઈ ડાઉટ હોય તો એ અહીંયા ફરીથી જેને કહેવાય ને કે કોમેન્ટ કરો. કોઈ એવું કહે છે 5 નહીં સમજાતું, આ 35% એક્સ છે. હા ને? અને આ ખાલી એક્સ છે. ખાલી એક્સ હોય તેની કિંમત 100% એક્સ થાય. વાત ટકામાં ચાલે છે તો એક્સ ને ટકામાં લખો. એટલે કેટલા થયા? 100% એક્સ. 35% તો હતા જ, પછી આ એક્સ હતો ને એના 100% લખ્યા. હવે આ 35% અને 100% નો સરવાળો 135% થાય. 2x માઇનસ 2x હોય તો 0 આવે કે x આવે? કોઈ એવું કહે છે 2x માઇનસ 2x હોય તો 2x માંથી 2x જાય તો શું આવે? 0 જ આવે. અને ગણિત ગણવું હોય તો તમે આમ ગણી શકો. x તો કોમન નીકળે ને, 2 માંથી 2 જાય તો થઈ ગયું આમ. હવે x અને અંદર શું આવે? 0. x અને 0, 0 હારે ગમે એનો ગુણાકાર કરો 0 જ થાય. પૃથ્વીરાજ ના થાય, હું કહું ઈ જ થાય એમ માનીને તમે હાલો. x ની કિંમત છે 1.0x થાય, 1.1 નો થાય. આની આગળ પાછળ એકડો જ હોય. તમે 1.1 લખો તો આ 1.1 11 થઈ ગયા. ડન છે? એટલે આની કિંમત x ની કિંમત જો પોઈન્ટમાં લખવી હોય તો 1.0x જ લખાય. હજી નો સમજાણું હોય તો x ની કિંમત 1x લખાય, એટલી તો ખબર પડે. એમાં તો ડન છે. હવે આ 1 ની કિંમત 1.0 ના લખાય? લખાય ને. 1 ની કિંમત શું 1.1 લખાય? આ નો લખાય, આ લખાય ને. તો આ એકડો છે ને, એકડો, એની જગ્યાએ હું શું લખું? 1.0 અને પછી x. હા, હવે કોઈ એવું કહે છે કે x પ્લસ x શું થાય? વાપરો મગજ. સરવાળો કરવો છે ને તો આની કિંમત કેટલી લેવાય? 1x. આની કિંમત કેટલી લેવાય? 1x. જોવું હોય તો જોઈ લો. છે ને? તો હવે કરો છો 1 અને 1 કેટલા થાય? 2. અને x તો કોમન નીકળશે. ડન છે? હજી બોલો. જેટલું તમે બોલશો ને એટલું હું સારી રીતે સમજાવી શકીશ. મેં મારા તરફથી જે કહેવાનું થતું તે કહી દીધું છે. હું તમને એટલા માટે બોલવા માટે ઉકસાવું છું કે ભવિષ્યમાં કોઈ બાળક જે આ રેકોર્ડિંગ જોશે તો એની સમસ્યા ન આવે, કે એની તમામ સમસ્યાનું સમાધાન થઈ જાય. લાઈવ કોર્સનો આ જ ફાયદો છે. ઓલું તો મારા મનમાં હોય એટલી ખબર પડે.
બરાબર છે? તમને જેવો કાલો ઘેલો ગાંડો ગપચો ગમે એવો વિચાર આવતો હોય કયો, પૂછો. બરાબર છે? ચલો, x/2 પ્લસ x/2 એક પ્રશ્ન આવો છે. ટાઈમ પાસ કરવા ન પૂછતા, તમને ખરેખર સમસ્યા હોય પૂછો. એક પ્રશ્ન આવો છે તો આ x તો સાઈડમાં જ લખવાનો, આગળ શું લખાય? 1/2 લખાય. x/2 એટલે 1/2. હા અનમોલ, બરાબર છે, ખબર પડી. આને શું લખાય? 1/2x. એટલે આ અડધો x છે, આ અડધો x છે. જો દેશી ભાષામાં વાત કરીએ તો અડધો ને અડધો આખો x. x તો પાણાની જેમ પડ્યો રહેશે, સરવાળા બાદબાકી હોય એટલે. આ સરવાળો જ છે ને, તો આ x પાણાની જેમ સીધો જ રિપીટ થશે. હવે 1/2 ને 1/2 નો સરવાળો કરો શું થાય? 1x. અને 1x હોય તો એને શું લખાય? નકરો x. ખબર પડી? હવે એ જ રીતે આને લઈએ, બાદબાકી છે તો x પાણાની જેમ પડ્યો રહેશે, એટલે 3 - 4. હા ને, અને x ક્યાં જતો રહેશે? 12. કોમન નીકળે. હવે 3 માંથી 4 જાય તો શું આવે? -1 અને શું આવે? x. તો -1x આવે. તો આ એકડો લખવાની સિસ્ટમ નથી, આપણે શું લખશું? -x. ખબર પડી? તો સરવાળા બાદબાકીમાં તમને ખબર પડી. ભાગાકાર કરવાના હોય, હજી ઘાતાંક આપણે નથી શીખ્યા. 2x ગુણ્યા 3x નો વર્ગ આવી રીતે હોય. તો અહીંયા ગુણાકાર છે એટલે પાણાની જેમ પડ્યો નહીં રહે, પથરાની જેમ નહીં રહે. 2 તેરી 6 એટલે આંકડો પતી ગયો. અહીંયા કેટલી ઘાત હોય? 1. અને અહીંયા કેટલી હોય? 2. વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય. ઘાતાંકમાં હું કહીશ તો આ x ઘાત કેટલી છે? 1. ઘાત કેટલી છે? 2. તો કેટલી થાય? 3. આ પાછું બીજગણિત આવી ગયું કહેવાય. ડન છે? હવે કોઈને હોય એવું લાગતું નથી, જે રીતે તમે ચૂપચાપ બેસી ગયા છો. ચલો, ડન છે? હાલો તો જઈશું આગળ. હજી એક વસ્તુ લેવાની છે. 2 અપૂર્ણાંક તમને આપેલા હોય તો કયો અપૂર્ણાંક નાનો છે અને કયો અપૂર્ણાંક મોટો છે? અમુક શેર કરવા જેવી વસ્તુઓ આપણે અત્યારે શેર કરીએ છીએ. માની લો કે 5/11 લખેલું છે અને 7/11 લખેલું છે. તો આ બેમાં મોટો કોણ છે? આ બેમાં મોટો કોણ છે? પૃથ્વીરાજ બરાબર છે, બધાય બરાબર છે. સમજાવવું હોય ને મારે તમને, તો હું તમને આ રીતે સમજાવી શકું કે 11 છે એ આખું, નીચે છેદ હોય એ આખો કહેવાય. મેં તમને શીખવાડ્યું છે અપૂર્ણાંકમાં કે છેદ છે ને એ ફૂલ કહેવાય, આખો ભાગ કહેવાય. કોઈ એક વસ્તુ છે એના કુલ 11 ભાગ છે, આવી રીતે લખ્યું હોય કે 3/9, તો વસ્તુના કેટલા ભાગ હોય? ટોટલ 9 ભાગ હશે. હું આવી રીતે લખું 11/23, તો આખી વસ્તુ છે ને એના 23 ટુકડા કરવાના. છેદ હોય ને એટલા ટોટલ ટુકડા થયા. તો ટોટલ કેટલા છે? 11, અથવા 11 રૂપિયા છે. એ 5 જણ વચ્ચે વેચો. ના, 11 ટુકડા છે ને એમાંથી હું 5 ટુકડા લઉં, અને અહીંયા 11 ટુકડા છે એમાંથી હું 7 લઉં, તો શેમાં વધારે મળે? 7માં. તો આ મોટો કહેવાય. ખબર પડી? આ મોટો કહેવાય. ગણિતની રીતે યાદ રાખવું હોય તો ના, હજી એકવાર ફરીથી લો. માની લો કે 7/13 છે અને 3/13 છે. તો ટોટલ ટુકડા કેટલા છે? 13. એમાંથી કેટલા લેવાના? 7. ટોટલ ટુકડા કેટલા છે? 13. એમાંથી કેટલા લેવાના? 3. તો વધારે શેમાં આવે? આમાં આવે. તો એ મોટો કહેવાય. એક્સપ્લેનેશન પતી ગયું. ગણિતની રીતે સમજવું હોય તો જ્યારે છેદ સરખા હોય તો જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો. એક નિયમ થયો. હાલો, છેદ સરખા હોય તો જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો થાય. મોટો ગણવો તમને સૂચના જ છે. થઈ ગયું? એલા હા, હું અહીંયા લખું 35/98 અને 24/98, તો તમે બે ધડક કહેશો કે આ મોટો છે. ચલો હવે આથી આગળ જઈએ.
98/35 અને 98/24. આને જ મેં ઉલટાવી નાખ્યા, એને વ્યસ્ત લખી નાખ્યા. હવે આમાં મોટો કોણ? પેલા સામાન્ય બુદ્ધિથી વિચારીએ. 98/35 કરો એટલે કે 98 ટુકડા કરો અને 98 ટુકડા કરો તો શેમાં ટુકડો વધારે આવે? આમાં વધારે આવે. 98 રૂપિયા છે, 35 જણ વચ્ચે વહેંચો અને એ જ 98 રૂપિયા 24 જણ વચ્ચે વહેંચો તો 24 જણને વધારે ભાગ આવે તો આ ભાગ મોટો હશે. હા, ગણિતની ભાષામાં યાદ રાખવું હોય તો જો અંશ સરખા હોય તો જેનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો થાય. શું? અંશ સરખા હોય. બીજું છેદ સરખા હતા ને, હવે અંશ સરખા હોય તો જેનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો ગણવો. થઈ ગયું? બે વસ્તુ ક્લિયર છે. છેદ હરખા હોય તો ઉપરનો આંકડો મોટો એ મોટો, અંશ હરખા હોય તો નીચેનો આંકડો જેનો નાનો એ મોટો. ડન છે? એટલે હા. હવે જઈએ આગળ. માની લો કે 3/5 અને 9/11. આમાં કાંઈ હરખું નથી અંશ હરખા નથી છેદ હરખા. હા કે નહીં? તો શું થાય? તો કે અંશે હરખા નથી, છેદે હરખા નથી, પણ આ બંને વચ્ચેનો અંશ છેદ વચ્ચેનો તફાવત સરખો છે. અહીંયા તફાવત કેટલો છે? 2. અહીંયા તફાવત કેટલો છે? 2. જ્યારે કોઈ બે અપૂર્ણાંક વચ્ચે અંશ અને છેદનો તફાવત સરખો હોય તો જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો. અહીંયા તફાવત 2 છે, અહીંયા તફાવત 2 છે, તો આ અપૂર્ણાંકના અપૂર્ણાંકમાં અંશ કેનો મોટો છે? આ મોટો છે, તો આ અપૂર્ણાંક મોટો થશે. ખબર પડી? હું અહીંયા લખું કે 14/17. હા ને? અને 5/8. કેટલો તફાવત છે? 3. કેટલો તફાવત છે? 3. તફાવત સરખો હોય તો જેના આંકડા મોટા એ અપૂર્ણાંક મોટો. આના આંકડા મોટા છે ને, દેખાય છે ને મોટા. બસ. તો શું લખશું? ત્રીજો નિયમ. અંશ અને છેદનો તફાવત સરખો હોય તો જે અપૂર્ણાંકના આંકડા મોટા તે અપૂર્ણાંક મોટો માનવો. બોલો, થઈ ગયું? ડન છે? તો નાના મોટા અપૂર્ણાંક માટેની આ 3 વસ્તુઓ છે. અને ચોથી વસ્તુ કાંઈ હરખું ન હોય. 5/9 છે અને 11/14 છે. કશું જ હરખું નથી. ચારેય આંકડા નોખા નોખા છે, તફાવત નોખા નોખા છે કે નહીં? તો શું થાય? તો કે તો છેલ્લો રસ્તો ચોકડી ગુણાકાર કરવો. અહીંથી આમ નીચેથી ઉપર કરો. 14×5 70 અને 11×9 99. તો આ 99 મોટો છે ને, તો જવાબ શું આવશે? આ અપૂર્ણાંક મોટો આવશે. 11/14 ઇઝ ગ્રેટર ધેન 5/9. ખબર પડી? ગુણાકાર ચોકડી મારવાની ક્યાંથી? નેચેથી. ક્યાંથી મારવાની? નેચેથી. હું તમને બીજું લખું કે 5/9 અને 3/4. આમાં કોણ મોટું છે? તો નીચેથી ચોકડી મારો. 5 ચોક 20 અને 9 તેરી 27. તો આ મોટો છે ને? ખબર પડી ગઈ? હવે તમે એમ કહેશો કે સાહેબ આ ચોકડી જ મારવાની હતી તો ત્યાં બધું શીખવાડ્યું શું કામ? સીધી ચોકડીઓ મારીને તો બધાને જવાબ મળે જ છે. પણ છોકરાઓ એમાં એવું થાય કે કંઈક તમારાથી ચોકડા નહીં લાગે. જો કહું તમને 97/101 છે અને 209/213 છે. હવે મારો લ્યો ચોકડા. હા, બઠ્ઠા વળી જશો.
થઈ ગયું કે નહીં? હવે આ ચોકડા મારવામાં બઠ્ઠા વળી જાય, તમને જોઈને ખબર પડી જાય કે અહીંયા 4 છે, અહીંયા 4 છે, એટલે આ અપૂર્ણાંક મોટો હશે. થઈ ગયું કે નહીં? તો અહીંયા મેં તમને જે આ 3-4 વસ્તુ અપૂર્ણાંકના નાના મોટા વિશે શીખવાડી છે, એમાં તમે માત્ર 2 જ અપૂર્ણાંક વિશે પ્રિડિક્શન કરી શકો છો. 3 અપૂર્ણાંકમાં જો આ વસ્તુ લાગુ પડતી હોય તો કરી શકો છો. માની લો કે હું તમને એમ પૂછું કે 5/9 છે, 11/15 છે ને, અને 21/25 છે, તો બધાના શું થયા? તફાવત સરખા. આવું ચાન્સીસ ઓછા છે, બધાના તફાવત સરખા હોય 3ના, એવા ચાન્સ ઓછા છે, અને એવી તમારે જરૂરી નહીં પડે. પણ જો આવી રીતે બધાના તફાવત સરખા હોય તો આ સૌથી મોટો હોય, પહેલો નંબર, આ બીજો નંબર, અને આ ત્રીજો નંબર. પણ મેં જે શીખવાડ્યું છે મોસ્ટલી તમને 2 અપૂર્ણાંકની કમ્પેરિઝનમાં વધારે કામ લાગશે. ડન છે? પણ માની લો કે તમને ખબર છે કે પરીક્ષામાં પૂછે છે 5 અપૂર્ણાંક આપ્યા હોય, ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો, ત્યાં આ વસ્તુ કામ ના આવે. તો અહીંયા શું કરાય? ભવનભાઈ પરમાર એવું પૂછે છે કે 3 અપૂર્ણાંક આપ્યા હોય તો અહીંયા સિમ્પલી તમારે શું કરાય? આપેલા તમામ અપૂર્ણાંકોને દશાંશમાં ફેરવો, એટલે કે પોઈન્ટમાં ફેરવો, અને પછી જે મોટો એ મોટો, નાનો એ નાનો. હું તમને એક એક્ઝામ્પલ આપું, દાખલાની પ્રેક્ટિસ આપણે કરશું જ્યારે આવે ત્યારે. માની લો કે તમને આપ્યું છે 3/5, 3/4 અને 5/6 આપ્યું છે. અહીંયા તમે કહી શકશો આ બેમાં કોણ નાનો મોટો છે? કેમ કહી શકશો? તો કે બેનો ગેપ સરખો છે. આ બેમાંય તમે કહી શકશો કોણ નાનો છે કોણ મોટો. કેમ? તો કે બેના અંશ સરખા છે. પણ આ કમ્પેરિઝન કરો, આ કમ્પેરિઝન કરો, અને પછી નક્કી કરો એમાં ધંધે લાગો તમે. એના કરતા આમાં કાંઈ ન કરાય, પ્રેમથી ભાગાકાર 3 કરી નાખાય. 3/5 કરો તો 0.6 આવે, 3/4 કરો તો 0.75 આવે, અને 5/6 કરો તો 0.83 આવે. હવે આમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. આમાં પોઈન્ટ પછી કેટલા છે? 2. કાલ મેં તમને નાનો મોટો કરતા શીખવાડ્યા હતા. તો અહીંયા પોઈન્ટ પછી 2 કરો, એટલે આની કિંમત કેટલી થઈ? 60. આની કેટલી થઈ? 50. એટલે હા ને, નો સમજાણું હોય તો કાલ મેં હાવ શીખવાડ્યું તે રીતે કરીએ આપણે. આ રીતે છે તો આની કિંમત શું થાય? 6/10. આમ તો તમે મોઢે હવે કરી શકવા જોઈએ. 75/100 અને 83/100. મેં કીધું હતું નીચે બધાના પોઈન્ટ હરખા કરવાના, એટલે મોટું કરવાનું. તો અહીંયા 1 0 છે તો આ થઈ ગયું કે નહીં? હવે આ 3માં કોણ મોટું છે ભવનભાઈ? તમને સીધી ખબર પડી જાય, અને તમે આ રીતે કરી શકો છો. ડન છે? તો આપણે અપૂર્ણાંકમાં નાના કેને કહેવાય, મોટા કેને કહેવાય, એ પણ વસ્તુ શીખી લીધી. કૌંસમાંથી બહાર કાઢતા પણ શીખી લીધું. બરાબર છે? તો લગભગ ગણિત ગણતી વખતે જેને કાંઈ નથી આવડતું એને કઈ કઈ સમસ્યાઓ આવી શકે છે એ મેં વિચારી અને મેં મારી રીતે તમને આ 11-12 લેક્ચરમાં બધા એક્સપ્લેનેશનો આપ્યા. જો આને તમે હરખી રીતે, ખાસ કરીને જેનું લેવલ નબળું છે એને હું સલાહ આપીશ કે 2-3 વાર જુઓ. આગળના ચેપ્ટરમાં જવાની ઉતાવળ કર્યા વિના આને તમે હરખી રીતે 2-3 વાર જુઓ. ક્યાંક ક્યાંક તમને લોડ જેવું લાગશે. 5 જેટલા અપૂર્ણાંક આવે તો ચોકડીથી પણ કરાય, ના થાય ચોકડીથી, તો હું તમને કહું છું. કેમ સાંભળતા નથી? 2 થી વધારે આપે એટલે ચોકડીમાં તમે ધંધે લાગશો. થાય તો બધુંય, પણ એ પ્રેક્ટિકલ રસ્તો નથી. આ રીતે થાય, ઓલી રીતે થાય. થાય તો પેલા આ બેનું નક્કી કરો, પછી આ બેનું કરો, પછી આ બેનું કરો, તેમાં તો હાંજ પડી જાય. જ્યારે 2 થી વધારે અપૂર્ણાંક આપેલા હોય ત્યારે ચોકડા બોકડા કાંઈ કરવા નથી થતા. આ મેથડ બેસ્ટ છે. આપણે કરશું, દાખલા આવશે ત્યારે. મેં અહીંયા તમને જેટલી પણ પોસિબિલિટી હતી બધી વસ્તુઓના પ્રેક્ટિકલ વેમાં તમને સોલ્યુશન આપ્યા છે. મેં તમને લેક્ચરની શરૂઆતમાં કીધેલું કે ક્યાંક કોક સોલ્યુશન મેં ઇન્ટેન્સલી લાંબુ આપ્યું છે, કેમ કે સમજવું સરળ પડે. ધીરે ધીરે જેમ ફાવટ આવશે એમ આગળ તમે જોશો કે આપણી ગણતરીઓ બધી મોઢે કરતા આવીશું. તો મારી તમને સલાહ છે કે તમે અત્યારે આ વિડીયો જુઓ છો તો તમે આ છેલ્લો વિડીયો છે આપણો બેઝિકનો, તમે તમારી જાતને પૂછી જુઓ કે તમને બધું ફાવી ગયું છે, તમે વ્યવસ્થિત લખી નાખ્યું છે, તો ફરીથી આ વિડીયો જોવાની જરૂર નથી. જરૂર લાગે તો જરાય હિચકીચાટ કર્યા વિના ફરીથી આગળના બધા વિડીયો લાઇનસર જોજો, અને લાઇનસર જ જોશો. ઉતાવળ કરી અને હવે તમે નેક્સ્ટ ચેપ્ટરોના વિડીયો જોવા જશો તો એમાં એવું રહેશે કે તમને ઘણી વસ્તુઓ નહીં સમજાય. એવું ન થવા દેવું હોય તો ફરીથી આ વિડીયો એકવાર જોઈ લેજો. ફૂલ ફાવી ગયું હોય, ફૂલ સમજાઈ ગયું હોય તો બીજી વાર જોવાની જરૂર નથી. ખાસ કરીને ચોપડો બનાવી નાખ્યો તો ચોપડો એક વખત તમે જોઈ શકો છો.
નહીતર અહીંથી પછી હવે આગળ ચેપ્ટરના વિડીયો તમે ડે બાય ડે જોવાનું ચાલુ કરશો. તમને એમ હોય કે હું ફટાફટ એકવાર વિડીયો જોઈ લઉં તો એનો કોઈ ફાયદો નહીં થાય. સમજ્યા વિનાનું કરશો તો કોઈ ફાયદો નહીં થાય. એટલે મારી સલાહ છે કે વ્યવસ્થિત સમજાય પછી જ આગળ જાઓ. બધા ચેપ્ટર નહીં કરો તો ચાલશે, પણ જેટલા પણ ચેપ્ટર કરો છો એ બહુ વ્યવસ્થિત રીતે થવા જોઈએ. બરાબર છે? કેમ કે નહીતર ક્યાંય ના નહીં રહો. સાદુરૂપ અને છેદ ઉડાડવામાં તકલીફ પડે છે. એ આ બધા વિડીયોમાં એ જ તો શીખવાડ્યું છે. તમે એકવાર આ બધા વિડીયો હરખી રીતે જોઈ લેશો તો ક્યાંય સમસ્યા નહીં આવે. છેદ ઉડાડવા છે તો કોને કોનાથી ભાગી શકાય છે એના માટે મેં ડિવિઝિબિલિટીના નિયમો આપ્યા છે. સાદુરૂપ કરવા માટે કઈ પ્લસ થાય કઈ માઇનસ થાય, એ જ બધી વસ્તુઓ મેં શીખવાડી છે. આનો મતલબ થાય છે કે તમારે બીજી વાર વિડીયો હજી જોવા જોશે. બીજી વાર તો જોવા જ જોશે, પછી બીજી વાર હરખા નહીં જોયા હોય તો ત્રીજી વારે જોવા પડશે. સિમ્પ્લિફિકેશનની ફાઇલ આજે આવી જશે ના, 3 દી પછી આવશે. આને બધાને હરખું કરવું પડશે, રિપેરિંગ થશે પછી આવશે. એટલે આની ફાઇલ પછી આવશે.